લાલભાઈ લાલભાઈ તમને એના ભગવાને જ મોકલા લાલો હિટ થવાનું સફળ થવાનું કારણ શું? સાચું બોલો લાલભાઈ. હિટ થવાનું એક પણ કારણ એમાં નથી, માટે આ પિક્ચર હિટ છે. લાલો પહેલી એવી ફિલ્મ અત્યારે છે, એક પણ સ્ટાર કલાકાર નથી, એક્શન નથી, એવી જોરદાર કોઈ એવી VFXની ઘટના નથી. તમને નથી ખબર ને? પહેલો એના ભાઈબંધને કહે છે કે તે લાલો જોઈ યાર, ક્યાં વાત. તું જોઈ આય. તો શેર કર્યા વગર ઊંઘ જ નથી આવતી કે આ પિક્ચર જોઈ આય. રેફરન્સ આપીએ છીએ. આને આપણે માઉથ પબ્લિસિટી કહીએ છીએ. પાર્થિવને આ ફિલ્મ માટે હનુમાન કહેવામાં આવે હા, છે. કે ટીમ એ પેશન્ટમાંથી બહાર ના નીકળી. એને થયું કે ના, અહીં અટકી ના જવાય. અને ફિલ્મ સર્જક એ માત્ર થિયેટરનો ગુલામ નથી. વાહ. એ જમાનો જુદો હતો કે જ્યારે થિયેટર સિવાય ક્યાંય ફિલ્મો નહોતી દેખાતી. હમ તો આ પબ્લિક તો પૈસા ખરીદતી જ હતી. હમ એ એનિમલ પાછળ ખરીદતી હતી, કંતારા પાછળ ખરીદતી હતી, સૈયારા પાછળ ખરીદતી હતી. એમાંથી એણે 10% હિસ્સો જ ગુજરાતીને આપવાનું ચાલુ આપવાનું શરૂ કર્યું કર્યું. અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ જળહળી ગયો. હમ હજુ 20% હિસ્સો આપશે તો તમે કલ્પના નહીં કરી શકો કે ક્યાં હશે ગુજરાતી ઇન્ડસ્ટ્રી. કે લોકશાહીમાં જેમ મતદાન મથક હોય છે, એમ ફિલ્મ ઉદ્યોગમાં બોક્સ ઓફિસે મતદાન મથક છે. ત્યાં તમે લાલોને મત આપ્યો છે તો લાલો બનશે. એટલે અત્યારે માનો કે જે પિક્ચર જોઈ આવ્યા એ હવે શક્ય છે કે 2 મહિના પછી 3 મહિના પછી જોવા છે. એમની ટાંકીમાં પાણી ભરાશે ત્યારે નળ ખોલશે. નમસ્કાર, હું છું જીતુ બાંધણિયા અને તમે જોઈ રહ્યા છો બિયોન્ડ બાઉન્ડ્રીઝ. બિયોન્ડ બાઉન્ડ્રીઝમાં દર વખતે આપણે કંઈક ને કંઈક એવી વાત કરીએ છીએ જે બિયોન્ડ બાઉન્ડ્રીઝ હોય છે. અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બિયોન્ડ બાઉન્ડ્રીઝ કહી શકાય તેવી ઘટના એટલે ફિલ્મ લાલો. સંજોગ જુઓ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ ત્યારે નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણને રિલેટેડ એક સબ્જેક્ટ હતો અને અત્યારે જે સફળ સબ્જેક્ટ છે એ છે લાલો, અને એ પણ ભગવાન કૃષ્ણને રિલેટેડ સબ્જેક્ટ છે. સબ્જેક્ટ એ તો આડવાત છે. સફળતા કંઈ એકલા સબ્જેક્ટને મોહતાજ નથી હોતી, બહુ બધા પરિબળો એમાં કામ કરે છે. આપણે જ્યારે ફિલ્મ જોવા માટે જઈએ ત્યારે આપણે એ ફિલ્મને પડદા પર જોઈએ છીએ, પણ આજે આપણે જેમની સાથે વાત કરવાના છીએ તે એ ફિલ્મને પડદાની પાછળ જુએ છે. એ ફિલ્મ બને એ પહેલાં જે એના આંકડાઓ હોય છે એ આંકડાઓ જુએ છે. એ ફિલ્મ પડદા પર લાગે એ પછી પણ આંકડાઓમાં અને એની સફળતા કે નિષ્ફળતાના કારણોમાં એમનું ધ્યાન હોય છે. ગુજરાતી ફિલ્મનું સંશોધન મેં કર્યું, MPhil અને PhD કમ્પ્લીટ કર્યું. એ સમય દરમિયાન જ્યારે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કોઈ પણ વાતમાં મને સંશય હોય, કોઈ પણ જગ્યાએ ડાઉટ હોય, તો મારો પહેલો ફોન જેને જાય અને જ્યાંથી મને સીધો જવાબ મળે તેવા જેમને હું આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નોલેજ માટે મારા ગુરુ માનું છું તે છે પ્રોફેસર કાર્તિકેય ભટ્ટ સાહેબ. ભટ્ટ સાહેબ, વેલકમ ટુ માય શો બિયોન્ડ બાઉન્ડ્રીઝ. થેન્ક યુ. સાહેબ, બહુ બધા સમયથી ગુજરાતી ફિલ્મની તમારી સાથે વાત કરવી હતી અને આ સમય એવો આવ્યો છે. અત્યારે બધે જ્યાં જુઓ ત્યાં ફિલ્મની ચર્ચા છે. હા, લાલો 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 બધા લાલો. કરી રહ્યા છે. લોકો પોતાના મત જણાવી રહ્યા છે કે ફિલ્મમાં આ છે, ફિલ્મમાં આ છે, ફિલ્મમાં આ છે. મને એ જાણવું છે કે એક્ઝેક્ટલી તમારી નજરે લાલો હિટ થવાનું, સફળ થવાનું કારણ શું? હિટ થવાનું એક પણ કારણ એમાં નથી, માટે એ સુપર હિટ થઈ જાય. હિટ થવાનું એક પણ કારણ નથી, મતલબ મને ગમ્મત એ છે કે છેલ્લા ઘણા વખતથી આપણે ત્યાં ગુજરાતી ફિલ્મો જે હિટ થાય છે, ખાસ કરીને 2012થી 96માં દેશરે જોયાનો એક અલગ ઇતિહાસ હતો, જુદી એની વાત આપણે વચ્ચે વાત કરીશું. પણ આજે નવો ટ્રેન્ડ આખો 2012 કેવી રીતે જઈશથી ચાલુ થયો, તો કેવી રીતે જઈશ, 2 યાર, છેલ્લો દિવસ, ગુજ્જુભાઈ, શું થયું, જમકુડી, રાઈટ. 3 એક્કા, આ બધી જ ફિલ્મોનું કોમન મિનિમમ ફેક્ટર એ કોમેડી ગણાતું. હા. એક છાપ વાગી ગઈ કે કોમેડી હોય એ ફિલ્મ Hit સક્સેસ થાય. થાય. એટલે હિટ થવા માટે કોમેડી જોઈએ. હમ વુમેન સેન્ટ્રિક, અને એમાંય વુમેન સેન્ટ્રિક હોય પિક્ચર એ સારી જ વાત છે, પણ એને ધ્યાનમાં રાખીને જ બનાવી હોય કે હિલ્લારો કે ઉમરો કે કંઈક અંશે જમકુડીમાં પણ એ મુદ્દો આવ્યો જ, કારણ કે એ મૂળ સેન્ટર આઈડિયા તો વુમેન સેન્ટ્રિક જ હતો. તો આ
એટલે તમારી પાસે ડાયલોગ્સ કોમેડી એટલે 10 મિનિટ પિક્ચર પ્રેક્ષક બેઠો હોય તો 10મી મિનિટે એને હસવું તો આવે જ, એવા ડાયલોગ હોય, એ પિક્ચર હિટ જાય. એવી સિચ્યુએશનલ કોમેડી ઊભી થઈ હોય કે શું થયું માં, કે છેલ્લો દિવસમાં, કે તો એવી સિચ્યુએશનલ કોમેડી હિટનું કારણ હોય. કાં તો કોઈક બહુ જ પ્રખ્યાત નવલકથા, હમણાંથી એ પણ શરૂ થયું કે તમે કમઠાણ ઉપર ફિલ્મ બનાવો, તમે રેવા ઉપર પિક્ચર બનાવો. અને ગુજરાતનું જે અપર મિડલ ક્લાસનું ઓડિયન્સ છે, આપણા સારસ્વતો છે, એ પણ એને વખાણે અને એક સેન્સિબલ ઓડિયન્સ એને મળે. તો ફિલ્મ સફળ થવા, હિટ થવાના જે કારણો છેલ્લા 10 વર્ષમાં ગુજરાતીમાં કહેવાય. ઘણા તો વોટ્સએપિયા ડાયલોગો પણ લખે ગમે નહીં તો કે આ કોમેડી બધી વોટ્સએપિયા ડાયલોગની છે. ચલો ગમે તે, પણ મૂળ કોમેડી, એના સંવાદો. એક આવ્યું કે હવે 3-4 સ્ટાર એવા થઈ ગયા છે આપણા રોજિંદી જે મૂળ મેઇન સ્ટ્રીમ ગુજરાતી સિનેમામાં. વિક્રમ ઠાકોર હોય તો એ બોક્સ ઓફિસ ઉપર શરૂઆતમાં પ્રેક્ષકો ખેંચી લાવે, મલ્હાર હોય તો ખેંચી લાવે, પ્રતિક હોય તો, અને હવે યશ સોની હોય તો એ પણ એક નક્કી થયું કે ભાઈ એક્ટરો આપણી પાસે 3-4 એવા છે કે એ હોય તો પિક્ચર હિટ થવાની સંભાવના. એટલે હિટ થવા, મ્યુઝિક આલ્બમ હિટ થાય, એ ફિલ્મો હિટ થાય, એ તો આખા ભારતમાં ફિક્સ છે કે જેના ગીતો વાલમ આવો ને હિટ થયું એટલે પિક્ચર હિટ થાય એવું લોકો માને. તો હિટ થવાના કારણો આવા બધા લોકો ગોતી કાઢે કે આ સંગીતને લીધે હિટ થઈ ગઈ, આ કોમેડીને લીધે હિટ થઈ ગઈ. પછી જેને સફળતા ગળે ના ઉતરતી હોય એ બહાના બી શરૂ કરી દે કે બધા કોલેજિયનની વાર્તા હતી એટલે હિટ થઈ ગઈ, કે વલ્ગર ડાયલોગ હતા એટલે હિટ થઈ ગઈ, કે ફલાણી જ્ઞાતિના લીધે હિટ થઈ ગઈ. તો એ હિટ સ્વીકારે છે, પણ એ છાના ખૂણે કહે છે કે કંઈ હિટ થવાના કારણ નહોતા. લાલો પહેલી એવી ફિલ્મ અત્યારે છે કે જેમાં તમને એક સંવાદ માત્ર હસાવવા માટે લખાયો હોય, બોલાયો હોય, કે ભાઈ સ્ક્રિપ્ટ રાઇટરે ધ્યાન જ રાખ્યું છે કે યાર 10 મિનિટ થઈ ગઈ હો, અહીંયા હસવું આવવું જોઈએ. નથી. એક પણ સ્ટાર કલાકાર નથી. ગીતો સરસ જ છે અને લોકોને હવે ગમ્યા પણ છે, પણ મ્યુઝિક આલ્બમ હિટ થઈ ગયું ને એ ગીત જોવા લોકો ટોકીઝમાં ગયા હતા એવું નથી. કેટલી બધી ફેમિલી ડ્રામાઝ એ મેલો ડ્રામા હોય, અંદર ડાયલોગ બાજી હોય, ચરસા ચરસી હોય, ને એવું નાટકીય દ્રશ્યો હોય કે પ્રેક્ષક એમાં આકર્ષાય ને કે ભાઈ આ જોરદાર ડ્રામા છે. એવું જ નથી. એક્શન નથી એવી જોરદાર, કોઈ એવી VFXની ઘટના નથી. સફળ ફિલ્મો હિન્દી ને ગુજરાતીના જેટલા લક્ષણો છેલ્લા 10 વર્ષમાં છે, એ સાઉથની લો, હિન્દીની લો કે ગુજરાતીની લો, તો એમાંનું એક પણ લક્ષણ લિસ્ટ બનાવો તમે, એ આ ફિલ્મમાં નથી. માટે આ પિક્ચર હિટ છે. બહુ સારી વાત કરી. એનું કારણ એ છે કે કેટલાય પ્રેક્ષકોને હું મળ્યો એ એવા છે કે જેમણે છેલ્લે 98માં માનો કે દેશરે જોયા, કે 2000માં કોઈ એકાદી ફિલ્મ જોઈ હતી, એ પછી 20 વર્ષે કે 25 વર્ષે એક સરળ સાદી સીધી ફિલ્મ આવી છે તો જોઈએ, અને એ જોયા પછી એમ કહે છે કે સરસ હતી, બસ આટલું જ છે, આનાથી વિશેષ કશું છે જ નહીં. બહુ સરળ રીતે કહી દીધું કે સરસ હતી ઓડિયન્સ છે અને આખી વસ્તુ સ્વીકારવામાં આવી. અને તમે ભણ્યા છો ને એટલે તમને ખબર હશે કે સાહેબો પણ આ બોલ્યા હશે. લખવામાં કવિતા લખો, નાટક લખો કે ફિલ્મમાં ફિલ્મ બનાવો, જે સૌથી સરળ છે ને, સહજ છે ને, એ જ બહુ અઘરું છે. બહુ સાચી વાત. ફાધર વાલેસ લખતા ને એ સરળ લખતા, પણ એ સરળ લખવું ખરેખર અઘરું છે. બસ આ ફિલ્મમાં બીજી એક વસ્તુ જે મને લાગી છે એ કે માર્કેટ ગેપ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો. જેમ તમે કીધું ને કે જે દેશરેનું ઓડિયન્સ હતું એ લોકોએ આજે આવીને વખાણે અને અત્યારનો અપર મિડલ ક્લાસ પણ વખાણે. પહેલાં એવું હતું કેવી રીતે જઈશ, પહેલાંનો એક સમય એવો બી આવ્યો કે લોકો એવું કહેતા હું કેવી રીતે જોઈશ. સ્થિતિ જેવી હતી. એમાંથી પછી કેવી રીતે જઈશ, પછીથી આખી જે વસ્તુ છે તો યંગસ્ટર્સ અથવા તો એક નવો વર્ગ આખો ફિલ્મ જોતો થયો. તો જેણે છોડી દીધું તું જોવાનું એ લોકો એ લાલોથી ફરીથી જોતા થયા. એટલે જે માર્કેટ ગેપ હતો એ ગેપ આઈડેન્ટિફાઈ થયો. બીજું મને હિતેનભાઈની હંમેશા વાત યાદ આવે. હિતેન કુમાર એવું કહેતા કે જ્યારે સિનેમા સુધી ઓડિયન્સ નથી આવતું તો જીતું કંઈક એવું ન થવું જોઈએ કે સિનેમાને લોકો સુધી લઈ જઈએ. જે આ ડિરેક્ટરે ને એ લોકોએ કર્યું, લાલોના ડિરેક્ટરે, કે એમના ગામમાં ઓડિયન્સ માટે LED લગાવીને શો બતાવવામાં આવ્યો. બરાબર.
પછી ધીમે ધીમે એમાં માઉથ પબ્લિસિટી વધતી ગઈ, લોકોના રિએક્શન્સ લોકો સુધી, અને સોશિયલ મીડિયાનો સહારો. અને એમાં સ્ટ્રેટેજીમાં જ્યારે પાર્થિવ ગોહિલનું 16 સૂત્ર લાગેલું હોય એટલે બટ ઓબ્વિયસ છે કે એ જી જાન લગાવીને જ્યારે સારું કન્ટેન્ટ હોય તો એને લોકો સુધી પહોંચાડે જ. કદાચ એટલે જ અત્યારે સોશિયલ મીડિયા પર જ્યારે પણ વિડીયોઝ વાયરલ થાય છે તો પાર્થિવને આ ફિલ્મ માટે હનુમાન કહેવામાં આવે છે. બહુ સારી રીતે આ ફિલ્મને લોકો સુધી તમે કીધું એટલે હું કહું છું કે એમાં મુદ્દો છે પેશનનો. સર્જક જ્યારે કોઈક સર્જન બનાવે અને પહેલી મિનિટે એને જે અપેક્ષા હોય એને તો એમ જ હોય કે મેં એક આટલી સરસ લાગણી સભર વાર્તા બનાવી છે અને મને ખાતરી છે કે લોકોએ આ જોવાની હોય, પણ કોઈ કારણસર એને પહેલી મિનિટે એ ના મળે તો એ પેશનમાંથી આ કદાચ ટીમ, મને તો ખબર જ નથી, હું કંઈ આ મારું અનુમાન છે કે ટીમ એ પેશનમાંથી બહાર ના નીકળી. એને થયું કે ના અહીં અટકી ના જવાય. પહેલું વીક અને પછી દિવાળી આવે છે, થિયેટરો આપણને નથી મળતા, તો અટકી ના જવાય. અને ફિલ્મ સર્જક એ માત્ર થિયેટરનો ગુલામ નથી. વાહ, બહુ સારી વાત. એ જમાનો જુદો હતો કે જ્યારે થિયેટર સિવાય ક્યાંય ફિલ્મો નહોતી દેખાતી. તો હું તો ઘણીવાર આ આડ વાત છે જીતુભાઈ, પણ આ તમે ખાસ કહેજો. અને આ પ્રોડ્યુસર યુનિયન જે દિલ્હી કે મુંબઈમાં બેઠા છે એ લોકો આની ઉપર કેમ વિચારતા નથી કે એમણે સરકારને એક જ પ્રશ્ન કરવાનો છે કે અમે તમારો GST ભરવા માગીએ છીએ અને અમે તમારું સેન્સરનું સર્ટી લેવા માગીએ છીએ, તો અમે ફિલ્મ અમારી રીતે બતાવી કેમ ના શકીએ? અમારે ટોકીઝમાં જ કેમ બતાવવાની? મારે મારા બાળકને ભણાવવું હોય તો સ્કૂલમાં જ એડમિશન લેવું પડે એવું કેમ? તમે પ્રોફેસર ટ્યુશનમાં પણ ભણાવી શકું છું, ઓનલાઈન પણ ભણાવી શકું છું, એક રજિસ્ટ્રેશન કરાવું છું સ્કૂલમાં, પણ એ અલગ મુદ્દો છે. પણ આ તો મુદ્દો છે જ. પહેલાં હતા જ મોબાઈલ થિયેટરો, હતા જ પ્રોજેક્ટર લઈને ગામડે ગામડે. સવાલ ફિલ્મ નિર્માતાનો હતો જ નહીં અને હજુય નથી. સવાલ છે તમે પ્રેક્ષકોની સ્વતંત્રતા છીનવી રહ્યા છો. જે ગામડાઓમાં, જે નાના ટાઉનમાં 70-100 કિલોમીટર સુધી થિયેટર નથી, એને ફિલ્મ જોવાનો લોકશાહીમાં હક નથી. એટલે આ જે નિર્માતાઓ હશે એને પેશન હશે કે ના યાર આવી રીતે મેદાન ના છોડી દેવાય. પછી તો 100% મેદાન છોડી દે એવી સ્થિતિ હતી. પણ મેં સાંભળ્યું, અને એ સાંભળ્યું એટલે હું ઘણા મિત્રોને કહું છું કે એમણે ગામડાઓમાં પ્રોજેક્ટરથી બતાવ્યું હોય કે થોડાક બીજા લોકોને ભેગા કરીને બતાવ્યું હોય, પણ અંતે મારો માર્કેટનો ને આ સર્વેનો એક એવો બતાવે છે, મેં તો એવા ઘટનાઓ જોઈ છે કે તમે 200 ટિકિટો વહેંચો, એ લોકો થિયેટરમાં પહેલાં તો 20% તો થિયેટરમાં જ ના જાય. જો એમને પહેલેથી ખબર પડી ગઈ કે ફિલ્મ નબળી છે તો, પણ પરાણે એક સમયે વોચ રાખીને તમે મોકલો બી તો તમે મોકલી કોઈને પણ પરાણે શકો છો, બેસાડી પરાણે નથી શકતા. અને આ ફિલ્મ બેસાડે છે. અને બહાર નીકળ્યા પછી આ ભારતના પ્રેક્ષકોનું નહીં, દુનિયાભરના પ્રેક્ષકોનું લક્ષણ છે, પણ ભારતના પ્રેક્ષકનું તો ખાસ લક્ષણ છે કે બહાર નીકળ્યા પછી એના ઘરે પડેલી કે સમાજમાં પડેલી કે રાજકીય તકલીફોની કોઈ પણ વાત યાદ કર્યા વગર પહેલો એના ભાઈબંધને કહે છે કે લાલો જોઈ યાર, ક્યાં વાત, તું જોઈ આય. આપણામાં લક્ષણ છે, આપણે કોઈ એક સારી ફિલ્મ જોઈ નાખીએ, એક સારું ગીત જોઈ નાખીએ ને તો શેર કર્યા વગર ઊંઘ જ નથી આવતી કે આ પિક્ચર જોઈએ, રેફરન્સ આપીએ છીએ. આને આપણે માઉથ પબ્લિસિટી કહીએ છીએ. લગ્નમાં ભેગા થાય તો લોકો વાત કરે પેલી પિક્ચર જોઈ, પેલી પિક્ચર જોઈ એમ, અને કેટલાક તોડી બી પાડે, જતો નહીં હો મારા 300 બગડ્યા. તો આ જે ઘટના છે એ અહીંયા હું જે મિત્રો કહે છે એમને કહું છું કે એમણે કદાચ તમે કહો છો એમ માર્કેટિંગનું કર્યું કે ગીતો એટલે ગામડામાં બતાવ્યું, પણ મૂળ વાત એ તો એમનો વિજય છે. કોન્ટેન્ટ એમ કે આ ચાલવું જ જોઈતું હતું, કેમ ના ચાલ્યું? પણ સાહેબ મારો મુદ્દો હવે એ છે કે કેમ જેમ આ લાલો છે એ સફળ થઈ, ઘણી બધી ફિલ્મ અત્યારે સારી બની રહી છે. હું જ્યારે સંશોધનના કામ માટે તમારી પાસે આવતો હતો એ વખતે 50થી 60ની વચ્ચે બનતી હતી. હવે 60થી 100 કહી શકાય, અથવા તો 110 કહી શકો તમે, એટલી ફિલ્મો એક વર્ષ દરમિયાનમાં બને છે. એમાં 10 ફિલ્મ કે 15 ફિલ્મ તો એવી આપણને કદાચ લાગે જ કે ભાઈ આ નોટિસ થવા જેવી છે અથવા ચાલવી જોઈએ. એની સફળતા, મતલબ આના સફળતા પાછળના માપદંડ શું હોય? કોમર્શિયલ સક્સેસના તે બહુ બધા અસરો પરિબળો કરતા હોય છે. અને બેઝિકલી આપણે ત્યાં ભારતમાં 1200-1500 ફિલ્મો બને છે વર્ષે. હિન્દીમાં 400 જેટલી બની જાય છે અને સાઉથમાં તમિલમાં કે એમાં 350-400 બે મોટા જે છે પોકેટ બંને ફિલ્મો બનાવનારા એ આવા છે. ગુજરાતી વચ્ચે તો 10-15 થતી હતી, પણ 2012 પછી દર વર્ષે 60 બને છે.
હવે હિન્દીમાંય 350 બને છે અને હિન્દીને આપણે આટલું મોટું માર્કેટ ગણીએ છીએ. તમે કોઈ પણ માણસને પૂછો જે ફિલ્મ રસિક હોય એને, તો એને આખા વર્ષની 25, 27 કે 40 ફિલ્મોથી વધારે ખબર જ નહીં હોય. એટલે 300માંથી 200 ફિલ્મોની લોકોને ખબર જ નથી હોતી. 100ની થોડીક ચર્ચા થાય છે અને 40ની થોડીક વધારે થાય છે. એમાંથી જો આંકડા કાઢો ને તો વર્ષે 12 માત્ર એના બ્રેક ઇવન પોઈન્ટ જે ઇકોનોમિક્સમાં બે કહીએ છીએ ત્યાં પહોંચે છે અને 4-5 હોય છે જે હિટના પેલામાં કેલ્ક્યુલેશનમાં આવે. તો આ જે ત્યાંનું ગણિત છે જ ગુજરાતનું ગણિત છે કે 60 ફિલ્મો બને એમાંથી 5-7 એવી થાય કે જે આપણું જે એવરેજ કોસ્ટિંગ છે એને પાર કરી જાય. તમે બહુ ખર્ચો કરી નાખ્યો એ તમારો પ્રોબ્લેમ છે. તમને વચ્ચે આંકડો આપું કે આપણે દિવાળીમાં ચણિયા ટોળી રિલીઝ થઈ અને ગ્રોસ 15 કરોડ જેવું થયું. આ અત્યારે જે છેલ્લા આંકડા આવ્યા છે 55 કરોડ આજે હું બોલું છું ત્યારે પાર કરી દીધેલા છે. તો 55 ને 5 60 ને 10 70 કરોડ. તમે જીતુભાઈ વિચારો 2006માં આપણે જે થોડાક લોકો મિત્રો હતા જેની જોડે હું વાત કરતો તો એ સિવાય કોઈએ આવું કીધું હતું કે એક જ મહિનામાં ગુજરાતી બોક્સ ઓફિસ ઉપર ગુજરાતી પ્રેક્ષકો 70 કરોડ આપશે? નથી વાત, વિચારી જ નતા શકતા કોઈ આવું વિચારતું જ નહોતું. ત્યારે મને અભિમાન કેવું નથી કારણ કે આ જે વાતો છે એ હું રિસર્ચથી લાવું છું. હું કદી મારી કાર્તિકેય ભટ્ટની લાગણીની વાત જ નથી. આપણે તો ડેટા લીધો કે ભાઈ 6 કરોડ લોકો છે એમાંથી 60થી 70 લાખ લોકો પિક્ચર જોવા જાય છે. આ 70 લાખ લોકોમાંથી 6 લાખ લોકોને એટલે 10%ને એટલે કુલ વસ્તીને 10% પિક્ચર જુએ છે. એ 10%માંથી 10% એટલે કુલ પિક્ચર એના તો 1% પણ જો આપણે ગુજરાતી ફિલ્મો સુધી લાવી શકીએ તો તમે 60થી 70 કરોડ કમાશો. એટલે મેં એક 5-7 વર્ષ પહેલાં કીધું, લોકો હસતા પણ એના 10-12 વર્ષ થયા કે 100 કરોડનું ટર્નઓવર ગુજરાતી ફિલ્મો કરી શકે. આજે ટર્નઓવરની રીતે તો 200 કરોડ થાય કારણ કે પ્રોડક્શનના 100 કરોડ ને 100 કરોડ બોક્સ ઓફિસના. તો ટોટલ ઇકોનોમિક વેલ્યુ ઓફ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ 200 કરોડ. તો આ પબ્લિક તો પૈસા ખરીદતી જ હતી. એનિમલ પાછળ ખરીદતી હતી, કંતારા પાછળ ખરીદતી હતી, બરોબર ને? યસ 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 યસ. સૈરાટ પેલા પાછળ ખરીદતી હતી, સૈયારા પાછળ ખરીદતી હતી. એમાંથી એણે 10% હિસ્સો જ ગુજરાતીને આપવાનું ચાલુ કર્યું અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ જળહળી ગયો. હજુ 20% હિસ્સો આપશે તમે કલ્પના નહીં કરી શકો કે ક્યાં હશે ગુજરાતી ઇન્ડસ્ટ્રી. એટલે જ્યારે શરૂ થઈ 1931માં આલમારા આવી, 32માં નરસિંહ મહેતા આવી, 1 વર્ષનો ફેર હતો બંને ઇન્ડસ્ટ્રીને, બોલિવૂડને અને આપણા ગુજરાતી સિનેમાને. અને અત્યારે સફળતાની દ્રષ્ટિએ જોઈએ તો બહુ બધું અંતર છે. સફળ ફિલ્મોની તમે જે સંશોધન કર્યું હોય એના બેઝ ઉપર ક્યાંક એવું એક મિથ એવું છે સાહેબ લોકોમાં, મારા સંશોધન જુદું કહે છે છતાં હું આપની પાસેથી જાણવા માગું છું. ઘણા બધા એક ફરિયાદો કરતા હોય છે કે લોકકથાનકવાળી ફિલ્મો છે ને એણે ઇન્ડસ્ટ્રીને ડાઉનફોલમાં લઈ આવી, આવ્યો એક આક્ષેપ થાય છે. એને સંશોધનના આંકડાઓથી કઈ રીતે જવાબ આપી શકાય? મેં તો સંશોધન જ આક્ષેપોનું લિસ્ટ બનાવીને શરૂ કરેલું. આક્ષેપોનું લિસ્ટ? હા, પહેલાં લિસ્ટ બનાવ્યું કારણ કે આપણે લોકોને પૂછ્યું, જે મેઇન લોકો હતા એમને પૂછ્યું તો એક કીધું કે ભાઈ ફિલ્મ ઉદ્યોગ મારે માટે ફિલ્મ અગત્યની જ નથી. કોઈ એક ફિલ્મ ચાલવાથી મારે ફિલ્મ ઉદ્યોગ ચાલ્યો એવું કોઈ હું નહીં. ઇકોનોમિક્સ સમાજશાસ્ત્રનો કોઈ માણસ જે આંકડાઓ ભેગા કરતો હોય એને માટે ઇન્ડસ્ટ્રી અગત્યની છે. કોઈ એક ફિલ્મનું ચાલવું ના ચાલવું અગત્યનું નથી. તો એટલે આપણો ઈરાદો હતો કે ઇન્ડસ્ટ્રીના સમસ્યાઓને આપણે જોઈએ કે શું છે, કુંડાળું કરીએ એની ઉપર. તો ઇન્ડસ્ટ્રીના સમસ્યાઓને સમજવા માટે ઇન્ડસ્ટ્રીના આગેવાન લોકો, મિત્રો અને એની સાથે સીધી વાત કરી શકે એવા પત્રકારો, લેખકો જોડે વાત કરી તો મિત્રોએ કીધું કે ભાઈ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં જે લોકકથાનું અને પછી એનું જે ખરાબ વાક્ય પ્રખ્યાત થયું કે ગામ ગરબો અને ગોકીરોવાળી ફોર્મ્યુલાથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને નુકસાન થયું. ત્યાંથી માંડીને મને છેલ્લે એવું પણ સાંભળવા મળ્યું કારણ કે હું ઉદારીકરણના 10 વર્ષ પછી આંકડાઓ લેતો હતો, લોકોને વાત કરતો હતો કે શહેરીકરણ, ઔદ્યોગિકરણ, હોલિવૂડની ફિલ્મો મોબાઈલમાં આવી ગઈ હતી ત્યારની આ વાત હતી. એટલે ઘણાએ કીધું કે ભાઈ લોકો ગુજરાતીઓ અપર મિડલ ક્લાસ તો ગમે એટલી સારી બનાવો, ગુજરાતી ફિલ્મ જ જોવા નથી માંગતો. એ થિયેટરમાં આવીને જુએ તો એને ખબર પડે ને કે સારી ગુજરાતી ફિલ્મ બને છે. એટલે એક તો એક સુર હતો નિરાશાવાદી. એક આંકડો મને ઇન્ટરેસ્ટિંગ પણ લાગ્યો, મને પણ એમ થયું કે ના આમાં મારે રિસર્ચ કરવું જોઈએ કે ભાઈ છેલ્લી નવી પેઢી આખી ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે છે.
તો આ ઇંગ્લિશ મીડિયમવાળી પેઢી તમારી રિજિયોનલ સિનેમા જોવા શું કામ જાય? એક હિન્દી ભાષી રાજ્યોની જોડેના રાજ્યોને જે તકલીફ પડે છે એમાંની એક તકલીફ ગુજરાતમાં પણ હતી. આ પણ એક મુદ્દો આવ્યો કે ગુજરાતી લોકો સરળતાથી સમજી શકે છે, એટલે હિન્દી સિરિયલો, હિન્દી ફિલ્મો એ કોઈ પણ પ્રકારના તકલીફ વગર જોઈ શકે છે. માટે એમને આપણું અલાયદું મનોરંજન નથી જોઈતું કદાચ, એટલે એના માટે બહુ આગ્રહ નથી. મળે તો ઠીક છે. તો મેં કીધું હા, આપણું કામ કોઈનો વિરોધ કરવાનું છે જ નહીં. આપણું કામ એ છે કે આ જે મુદ્દા આવ્યા એને આંકડાઓ જોડે તપાસો. એટલે 1993 સુધી બનેલી 532 ફિલ્મો, દાદા હરીશ રઘુવંશીને હું એ પ્રણામ કરું છું. એમણે જે અદ્ભુત કામ કર્યું છે એના વગર હું કે તમે ગુજરાતી ફિલ્મો વિશે બોલી ન શકીએ. તો એમનો જે ગીત કોષ છે ને એમના દ્વારા જ મને માહિતીઓ મળતી હતી ને પછી મિત્રો બધા. તો મેં જે આંકડો ભેગો કર્યો, 600 ફિલ્મોનો ડેટા લીધો અને એનું વર્ગીકરણ કર્યું. તો મેં જોયું કે લગભગ 75 કે 76 ફિલ્મો છે જેને તમે લોકકથા બેઝ કરી શકો. ત્યાં સુધીની 600માંથી 76 જેટલી નીકળે. એટલે એક તો મોટા ભાગની ફિલ્મો લોકકથા આધારિત છે જ નહીં. એ માન્યતા જ ખોટી છે. એ માન્યતા જ ખોટી નીકળી. બીજું મેં કીધું કે ભાઈ આપણે એન્જોય લેવા નથી, આપણે સક્સેસ જોડે હવે ચેક કરો. તો 1971માં તો એક જેસલ તોરલ જ લોકકથા હતી. તરત જ તે ઝેર તો પીધા જાણી જાણી તો સાહિત્ય કૃતિ હતી. પછીના વર્ષે 3 જ ફિલ્મો લોકકથા આધારિત બની હતી. પછીના વર્ષે એમ થોડાક વર્ષો સુધી લોકકથાઓ ચાલી. પણ જેને આપણે બોક્સ ઓફિસની રીતે હિટ ગણીએ છીએ એ તો બધી લોકકથા જ હતી. 76માંથી ઓલમોસ્ટ 50+ હિટ હતી. 50+ છે તો બ્રેક ઇવન પાસ કરી દીધો હતો. અને 12-13 ફિલ્મો તો એવી હતી કે જેણે રાષ્ટ્રીય કક્ષાએ પોતાના આંકડાઓની નોંધ લોકોને લેવડાવવી પડી હતી. અને આજે લાલો વખતે જે પરિસ્થિતિ આજના દિવસે છે એ પરિસ્થિતિ એ વખતે જોવા મળી હતી કે હિન્દીની પિક્ચરને થિયેટર જ ના મળે. અને અરવિંદ રાઠોડે એમના ઇન્ટરવ્યૂમાં કીધું હતું, એ વાત પણ સાચી હતી કે હું જ્યારે અમદાવાદ આવતો તો ઘરે મળવા જવા માટે મને રાતનો જ ટાઈમ આપવામાં આવતો. રાત્રે જાવ નહીં તો દિવસે જશો તો ભીડ થઈ જશે. અને એમના મમ્મી મળી નહોતા શકતા તો થિયેટરની બહાર જે ફોટા લાગે ત્યાં જઈને ઊભા રહીને છોકરાને મોઢું જોતા હતા. આવું એમણે કીધું. મારી સાથે વાત થયેલી છે. તો આ વાત એમની એકની નથી. ગુજરાતી ફિલ્મોનો એ દોર હતો. આ વ્યવસાયિક સફળતાની વાત કરું છું. પણ એ ફિલ્મો જેટલી પણ છે, 35 જેટલી તો એવી ફિલ્મો છે કે તમને બાયસ હોય, ચલો તમને લોકકથા નથી ગમતી અલગ વાત છે, એ પસંદગીનો પ્રશ્ન છે, એમાં આપણે કોઈને પ્રશ્નાર્થ ન કરી શકીએ. પણ એ વેલ મેડ ફિલ્મો છે. 35 mm શૂટ થયેલી, એ વખતના મુખ્ય ધારાના કલાકારોને લઈને બનેલી, એ વખતનું જે બેસ્ટ સંગીત કહેવાય એને લઈને બનેલી. અને જીતુભાઈ, આ વાત તો ખાસ કે ગુજરાતી ફિલ્મનો ગમે એટલો નફરત કરનારો માણસ હોય એ 10 કાળના ગુજરાતી ફિલ્મ સંગીતને નફરત ના કરી શકે એની હું બીટ મારીને ગેરંટી આપું છું. ના જ કરી શકે. એણે એટલા બધા સાંભળ્યા છે, એના ઉપર ગરબા રમ્યા છે. તો એ જે અવિનાશ વ્યાસે કે પ્રફુલ્લ દવે કે દિવાળીબેન ભીલે કે ઇવન મન્ના ડે, મુકેશ, રફી, લતા, આશા ભોસલે, આપણા અમર ગરબા તો મંગેશકર બહેનોએ ગાયેલા છે. હવે સફળતા તો આ બધાને લીધે હતી. અને બીજું કે આપણે જેને લોકકથા કહીને ઉતારી પાડીએ કદાચ, પણ એ વાત પણ એટલા માટે ખોટી છે ને મારે અહીંથી કહેવી જોઈએ કે એ સમાજમાંથી મુઠ્ઠી ઉચેરા માણસોની લોકકથાઓ હતી. કે જે દંતકથાના પાત્રો બન્યા એણે જે તે સમયે વ્યવસ્થાને પડકારી હતી. જેસલ તોરલમાં જેસલ અગત્યનો જ નહોતો, સતી તોરલ અગત્યની હતી કે જેણે જેસલ જેવા ગુંડાનું હૃદય પરિવર્તન કર્યું હતું. તો એ મહિલા પ્રધાન જ ફિલ્મ હિટ ગઈ હતી. અને અહીંયા પેલો લાલો એની વહુને યાદ કરીને જ રોવે છે. આ મહિલા પ્રધાન ફિલ્મ છે. આનું જે કરંટ તત્વ છે એ તો મહિલા જ છે, જે ઘેર કનૈયાને લાપસી ખવડાવે છે અને કનૈયો એ લાપસી પછી પેલા લાલાને ખવડાવે છે. એટલે જો તાણાવાળા બધા જોડીએ તો આપણને એરા વાઇઝ ઘણી બધી સફળ ફિલ્મો જોવા મળે. પછીનો કયો એરા તમે નોંધ કરી? પછી આમાં એવું થયું કે 75થી ફિલ્મોનું પ્રોડક્શન વધવા માંડ્યું. 75 પછી આપણું નફાકારકતા ઘટવા માંડી. 75 પછી જ નફાકારકતા ઘટવા માંડી છે. પણ ગુજરાતી ફિલ્મોને આવકો થયા કરતી હતી, કારણ કે પછી શું થયું, બધા કલાકારોએ ફી વધારી દીધી,
શૂટિંગના ખર્ચા વધવા માંડ્યા. જે શરૂઆતમાં બધાને એક્ટિંગ કરવી હોય અને પછી તો પૈસા લેવા હોય, હા હા યસ પ્રોડક્શન વધવા માંડ્યું, તો પરિણામે પિક્ચરોના ખર્ચા ખૂબ વધવા માંડ્યા. એટલે આવકો થઈ, પણ ખર્ચ અને આવક વચ્ચેનો ગેપ જે શરૂઆતમાં હતો, શીતલને કાંઠે કે ભાદર તારા વહેતા પાણી કે હોથલ પદમણી, એ સમયે જે આવકનો દર હતો એ દર પાછળથી ઘટવા માંડ્યો. પ્રોડક્શન કોસ્ટ વધી એના કારણે. અને ફરી અહીંયા હું મારી જ વાતનો વિરોધ કરું. તમને કોઈકને થશે કે આ ડબલ વાત કરે છે, કે પહેલાં જે સારી ઉત્તમ લોકકથાઓ હતી એની ઉપર ફિલ્મો બની, અને પછી ખૂણે ખાંચરેથી ગોતીને ફિલ્મો બનાવવા માંડ્યા લોકો. કદાચ જેને ગુજરાત પણ બહુ ઓછું જાણતું હતું એવી ફિલ્મો એ બનવા માંડી. પણ આમ છતાં એ કમર્શિયલ પૈસા લઈ આવતી હતી ફિલ્મો. પણ મેં જોયું કે એક બહુ જ મોટો લોટ, 250 જેવી ફિલ્મોનો લોટ, એ હિન્દી ફિલ્મોની બહુ જ ખરાબ નકલ થયેલી ગુજરાતી ફિલ્મોનો હતો, જેને મેં એક પણ ખાનામાં નાખી ના શક્યો. એ મારે મસાલા ફિલ્મોનું ખાનું બનાવીને નાખવી પડી. એની હું નામ પણ નથી દેતો, કોઈને દુઃખ થાય, આપણે નામ જો લેવા દેવા નથી. પણ એ ફિલ્મો હિન્દીમાં ઓલરેડી બની ચૂકી હતી. એની બહુ જ નબળી એડિશન, અને 80 પછી એ જે 35 mm ને બદલે 16 mm શૂટ કરવાનું અને પછી એને બ્લો અપ કરવાનું, એટલે 90 આવતા ગુજરાતી ફિલ્મોનું પ્રોડક્શન સ્તર ખરાબ થઈ ગયું હતું. એટલે મારી વાત એટલી જ છે કે લોકોની ફરિયાદ સાચી જ હતી. મેં ચેક કર્યું, ખાલી એ લોકો જાહેરમાં જે કહેતા હતા એ વાક્ય ખોટું હતું, કે ગામડાની વાર્તાના લીધે ફિલ્મો ના ચાલી એવું નહોતું, એના એક અતારંગ મસાલા એના લીધે નહોતી ચાલી એવું નહોતું, એની પડદા ઉપર પડતી પ્રિન્ટ જ બહુ ખરાબ, એટલે એટલું પ્રોડક્શન જ નબળું હતું, એ ફિલ્મો નહોતી ચાલી. જે સારી ફિલ્મો હતી એ વખતે પણ થોડું ચાલી જ, એની નોંધ લેવાઈ જ. પારકી થાપડનું ગીત ગામે ગામ અને ઘરે ઘરે ગુંજ્યું જ છે. યસ, પૂજાના ફૂલની નોંધ મોટા મોટા લોકોએ લીધી જ છે. કાશીનો દીકરો અને ભવની ભવાઈની નોંધ બધાએ લીધી જ છે. એટલે જે સારી ફિલ્મો બની, હા એટલું ખરું કે જેણે પ્રવાહ પલટવાનો પ્રયત્ન કર્યો એ ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર બહુ ન ચાલી. એટલે એક્સપેરિમેન્ટને સ્વીકારવામાં નહોતા આવતા. આપણે ત્યાં તો, હું તો કાલે કહેતો હતો એક મિત્રને, કે લોકશાહીમાં જેમ મતદાન મથક હોય છે એમ ફિલ્મ ઉદ્યોગમાં બોક્સ ઓફિસે મતદાન મથક છે. ત્યાં તમે લાલોને મત આપ્યો છે તો લાલો બનશે. તમે છેલ્લા દિવસને મત આપ્યો છે માટે છેલ્લો દિવસ બનશે. હોલિવૂડમાં પણ આવું જ છે. જુરાસિક પાર્ક હિટ થઈ એટલે જુરાસિક પાર્કની સિક્વલ તો 7 બની, પણ એ પછી જુદા જુદા ડિરેક્ટરોએ પણ ડાયનોસોર કા મુકાબલા, ડાયનોસોર આમ ને ડાયનોસોર તેમ કરીને ફિલ્મો બનાવી. તો એ તો આખી દુનિયાનું લક્ષણ છે કે એક લવ સ્ટોરી ચાલે એટલે નકરી લવ સ્ટોરી બનાવો, એક હમ આપ કે કોણ ચાલે એટલે કેટલાય ફેમિલી ડ્રામા બનાવો. એ તો આખી દુનિયાનું લક્ષણ છે. ચાની લારી એક ચાલે તો બીજી 3 ખુલી જાય છે. એટલે ધંધો તો આવી જ રીતે થાય છે. અર્થશાસ્ત્ર ફિલ્મોનું શું કહે છે હવે પછી? કારણ કે જેમ જેમ તમે જોયું છે આખું ચેન્જ થતું જાય છે. જ્યારે આપણે લોકો રિસર્ચના આંકડાઓ પર કામ કરતા હતા ત્યારનું આખું જુદું હતું ગણિત, અને એમાંય તમે તો રિલીઝનું ગણિત કહેતા કે પોકેટ પાવર લોકોનો, ને મને એ એક વખત ફરીથી યાદ કરાવો. એટલે એક વાત એ પણ છે કે પિક્ચર બોક્સ ઓફિસ ઉપર જે ચાલે છે એને અસર કરનાર, એટલે માણસ બે બાજુથી આપણે એને જોવાનું હોય. એમાં માણસ બાજુથી હું જોઉં, વ્યક્તિ બાજુથી, તો ટોકીઝમાં જઈને ફિલ્મ જોવી એને મુખ્ય 2 બાબતો અસર કરે છે. એક છે ડિસ્પોઝેબલ મની અને બીજું છે ડિસ્પોઝેબલ ટાઈમ. બરાબર. એટલે ડિસ્પોઝેબલ મની ઇકોનોમિક્સમાં શબ્દ છે કે જે મનોરંજન પાછળ ખર્ચવા પાત્ર રકમ આપણે બહાર કાઢીએ છીએ. દરેક માણસ પોતાના બજેટમાં પોતાના બાળકની ફી ભરી, કે વીજળીનું બિલ ભર્યું, કે દૂધ લીધું, કે રોજિંદો ખર્ચો પતે એ પછી વધે, એ પછી, કારણ કે અમારા વંદનભાઈ છે એ કહેતા હતા કે ફિલ્મ એ પૈસા ખર્ચીને જોવાનું જે મનોરંજન છે એ છેલ્લી કેટેગરીમાં આવે. જીતુભાઈ, આ બહુ મજાની વાત છે. જરૂરિયાતોના લિસ્ટમાં મનોરંજન એ પાયાનું જરૂરિયાત છે. મનોરંજન એ પાયાની જરૂરિયાતોનું જ એક છે, પણ પૈસા ખર્ચીને મેળવવાનું મનોરંજન એ સૌથી છેલ્લું છે, પસંદગીનો ક્રમ છે. કારણ કે માણસ ગપ્પા મારીને પેલાની બહુ પેલાની જોડે ભાગી ગઈને એવું કરીને મનોરંજન મેળવી લે. અને આ સમાજશાસ્ત્ર છે કે જે પ્રજા પાસે આધુનિક મનોરંજનના સાધનો, પૈસા ખર્ચીને મનોરંજન મેળવવાના રસ્તાઓ ઓછા હોય,
એ પ્રજા ધાર્મિક અને સામાજિક અને રાજકીય ઉત્સવોમાં ભાગ લઈને જ મનોરંજન મેળવે, એટલે જ ત્યાં ભીડ હોય. રાઈટ. કારણ કે એની પાસે પૈસા ખર્ચીને મેળવવાનું મનોરંજન આધુનિક રસ્તાથી ઓછું છે. તો જે આધુનિક મનોરંજનો છે એમાં ફિલ્મ એક છે, અને એ ફિલ્મમાં ટોકીઝમાં જવા માટે એની પાસે સૌથી પહેલાં પરચેઝિંગ પાવર એટલે ડિસ્પોઝેબલ મની જોઈએ, કે એની પાસે પાયાની જરૂરિયાતો પછી એક પૈસા છે જે ખર્ચીને પિક્ચર જોવા માગે છે. ટ્રુ. હવે બીજા મુદ્દો આવે છે તમારી મારી કે ડૉક્ટરો એન્જિનિયરો જેવા માટે આવે છે કે એની પાસે 200 રૂપિયા તો છે પણ સમય નથી. તો ડિસ્પોઝેબલ ટાઈમ, તમે એક ક્વોલિટી ટાઈમ તમારા ફેમિલી સાથે વિતાવવા માગો છો, એ ફેમિલીને લઈને પિક્ચર જોવા જવા માગો છો, અથવા તમે પર્સનલી ક્વોલિટી ટાઈમ છે એ ટોકીઝમાં જઈને પિક્ચર જોવા માગો છો, તો તમારી પાસે એક ડિસ્પોઝેબલ ટાઈમ જોઈએ. કારણ કે તમે પેલી જૂની સિસ્ટમમાં 1% વર્ગ એવો પણ હોય છે પ્રેક્ષકોમાં કે જે ખરીદી કરવા નીકળ્યો ને વચ્ચે 2 કલાક કાઢવા હોય તો કે ટોકીઝમાં જતો, પણ એ પર્સનલ મુદ્દો છે બહુ જ, કે ભાઈ મારી પાસે 3 કલાક છે તો ચલો હવે હું ટોકીઝમાં જઉં. પણ હવે તો એ પણ ધીમે ધીમે ઓછું થતું જાય છે. બાકી પિક્ચર જોવા જવું હોય પત્ની બાળકો બધાને લઈને, તો તમારે ચોક્કસ એનું આયોજન કરવું પડે સમાજ. એટલે એ જે ડિસ્પોઝેબલ ટાઈમ અને ડિસ્પોઝેબલ મની મેચ થાય ત્યારે એને પિક્ચર જોવાની. અને હવે તમે જુઓ કે એની પાસે આ માંડ એક ડિસિઝન લેવાનું, એ ડિસિઝનમાં એની પાસે કંતારા પણ હોય, એની પાસે સૈયારા પણ હોય, એની પાસે થામા પણ હોય, એની પાસે લાલો પણ હોય. એટલે એ જે 7 ક્રમ છે, 7 વિકલ્પો છે, એમાંથી ગુજરાતી ઉપર મતદાન કરવું. એને તો એના 200 રૂપિયા જે એટલે રોકે ઘણીવાર છે એવું પણ બને કે બહુ મોટી હિટના વાવાઝોડા પછી અનેક સારી ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર કામ ના પણ કરે, કારણ કે લોકો પાસે દર અઠવાડિયે સારી પિક્ચર જોવાના 200 રૂપિયા નથી હોતા. એટલે અત્યારે માનો કે જે પિક્ચર જોઈ આવ્યા એ હવે શક્ય છે કે 2 મહિના પછી 3 મહિના પછી જોવા જાય, એમની ટાંકીમાં પાણી ભરાશે ત્યારે નળ ખોલશે. ટ્રુ. એટલે આ બધા ફેક્ટર બી અસર એટલે ઘણી વાર તમે કીધું ને કે સારી ફિલ્મ હોય તમને થાય કે આ ચાલવી જોઈએ, પણ એ ના પણ ચાલે, કારણ કે આગળ 2 બહુ મોટી હિટમાં બધા પૈસા લેવાઈ ગયા. તો ફિલ્મ રિલીઝ ક્યારે કરવી એનું ગણિત તમે જે સમજાવતા હોવ છો આંકડાના આધારે. પહેલાં હું pocket એવું power. કહેતો હતો કે દરેકનું માર્કેટ એક હોય છે ચોક્કસ, પહેલું તો બેઝિક. તો ગુજરાતનું ફંડામેન્ટલ બેઝિક માર્કેટ છે જૂનું, જે પરંપરાગત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ચાલતો હતો એનું, એ એવું હતું. એમાં હવે બદલાવ આવ્યો છે. પહેલાં એ હતું કે રક્ષાબંધનથી કાર્તિકી પૂનમ સુધીનો જે ગાળો છે એ ગુજરાતમાં ફિલ્મ રિલીઝનો બેસ્ટ ગાળો હતો. ઓકે. કારણ કે રક્ષાબંધનથી 7મ 8મમાં મેળાઓ અને એવું બધું થાય, અને બીજું કે આપણી કૃષિ આધારિત જ્યાં સુધી આપણી સમાજ વ્યવસ્થા હતી ત્યાં સુધી ચોમાસું પાક પત્યો હોય, અને પછી જે કામ દાડિયાઓને પૈસા મળે કે ખેતીમાં પૈસા મળે, એ પૈસામાંથી મનોરંજન માટે જ્યારે પૈસા ચૂકવાય. તમને જે તો એક કિસ્સો કહું, જે ટોકીજો જૂના આંકડાઓમાં જે ટોકીજો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સામે હતી, એ ટોકીજો જ્યારે માલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવે ત્યારે પિક્ચર ગમે તે હોય હાઉસફુલ જતી. કારણ કે ત્યાં જે માલ નાખવા આવ્યા એ ખેડૂતો પિક્ચર જોવા માટે જતા. જતા. તો આ પણ કારણો લાગતા હોય, પણ આપણે ત્યાં રક્ષાબંધનથી દિવાળીનો ગાળો એ ફિલ્મ રિલીઝનો બેસ્ટ ગાળો હતો. પહેલાં રૂરલ ફિલ્મો વખતે 10મા 12માની પરીક્ષા કે કોલેજની પરીક્ષા એવું અસર નહોતું કરતું, પણ હવે જ્યારે મલ્ટીપ્લેક્સ ઓડિયન્સ છે ત્યારે હવે તમારે 10મા 12માની પરીક્ષા પણ અસર આવે, તમારે કોઈ મોટી ચૂંટણીની કેવી હોય અસર ત્યારે પણ અસર આવે, અને બિગ બજેટની બોલિવૂડની ફિલ્મ તો એ પણ ખરી જ. એકમાત્ર અપવાદરૂપ કિસ્સો અને અપવાદરૂપ વાક્ય એ છે કે કોઈ પણ ફિલ્મ, એ હિન્દી ગુજરાતી કંઈ પણ કોઈ એક ફિલ્મ, જેમ કે લાલો, અત્યારે લાલો એ કેટેગરીમાં છે, જેમ કે એકવાર દેશ રહે, કે જેમ કે એકવાર શોલે, કે જેમ કે એકવાર હમ આપ કહે કોન, એ કેટેગરીમાં લાલો અત્યારે છે. કે એક ફિલ્મ જોવી છે એવું નક્કી થઈ જાય પબ્લિકને, તો એ કોઈ પણ સમયે કોઈ પણ કિંમતે કોઈ પણ જગ્યાએ જઈને જોવે છે. પણ આ અપવાદનો કિસ્સો. દેશરે વખતનું આવું જ કંઈક ગણિત તમને યાદ દેશરે હશે ને? પણ આ જ હતું. મેં હમણાં જ મિત્રોને લખવામાં પણ કીધું છે કે ઘણા મિત્રો કહે છે કે અમારી ફિલ્મ બહુ જ હિટ ગઈ હતી, અમારી ફિલ્મ આટલા કરોડ કમાઈ, પણ માનો કે છેલ્લો દિવસ તો એનો ક્રેઝ ટોકીઝોમાં દેખાતો હતો. સવારે 8 વાગ્યાના શો ચાલુ કરી દેવા પડ્યા હતા. કોલેજિયન્સનો છેલ્લા દિવસનો એક ક્રેઝ અલગ હતો કે કોલેજિયન્સ 8 વાગ્યામાં પિક્ચર જોવા તો જાય,
પણ એની નાસ્તાની વ્યવસ્થા પણ ટોકીઝમાં જ થતી હતી. અને એ તો પાયરેટેડ, એ કિસ્સો પણ જાણીતો છે કે એ તો લીક થઈ હતી. અને એના પાયરેટેડના 28 લાખ વ્યૂ થયા હતા યુટ્યુબમાં એ વખતે. એટલે એણે તો 18 કરોડનું ટર્ન બજેટ વટાવી દીધું. આવો જ રૂરલ ગુજરાતીમાં વિક્રમની પહેલી જે પિક્ચર આવી એકવાર પીયુને મળવા આવજો, એણે ચારે બાજુ હોકારો જ મચાવી દીધો હતો. તમને દેખાય, તમે પિક્ચરમાં માનો ના માનો અલગ વાત છે, પણ મુંબઈમાં જાઓ કે અહીંયા જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કાનો માણસ હોય એ તમને બોલે અલા કંઈક એકવાર પીયુને કોઈક વિક્રમનું પિક્ચર આવ્યું. આટલી વાત તો પાનના ગલ્લે થાય જ તે. સફળતાની આ સાચી જ નિશાની છે કે ક્યાંય પણ એની વાત આવ્યા વગર રહે નહીં. અપર મિડલ ક્લાસમાં એ વાત થાય કોઈ લોકગાયકની બહુ પિક્ચર ચાલી છે, જોવા ના જાય, પણ એ વાત ત્યાં પહોંચી હતી. એટલે એ 7-1 કરોડનો જે બિઝનેસ થયો હતો 10-12 રૂપિયાની ટિકિટમાં. એટલે એ ગણિત તમે એક વખતે મૂક્યું હતું. આમિર ખાનની ફિલ્મ એ વખતે રિલીઝ થઈ હતી. એ પેલી વાગી કાળજે કટારી તારા પ્રેમની, આપણે ત્યાં સિંગલ સ્ક્રીન થિયેટરો હમણાં પૂરા થઈ ગયા, હવે લગભગ 10-12 હશે, પણ એક સમયે 400 સિંગલ સ્ક્રીન થિયેટરો હતા. હવે તમે આ સારું યાદ કર્યું, સિંગલ સ્ક્રીન થિયેટર અને મલ્ટીપ્લેક્સનું તો આખું ગણિત જ તમને ચક્કર લઈ દે. અમદાવાદની એક ટોકીજ છે, એમાં 1200 સીટ છે. 1200 કયું સિનેમા? એ સપનામાં. ઓકે, 1200 થી વધુ, 1150 કે 1200 જેટલી સીટ હતી. આ બાજુ ગીતા ગૌરીમાં 1200 નાના સેન્ટરમાં જે ટોકીજો હતી એમાં 250, 400, 500 સીટો હતી. તો હવે આ વિચારો કે આપણા મલ્ટીપ્લેક્સો સરેરાશ 150 થી 200 સીટના હોય, પેલું 1200 સીટનું, એટલે આના 6 શો ભરાય એટલું તો એના 1 શોમાં ભરાય. અને એમાં હાઉસફુલના પાટિયા લાગે. એકવાર પીયુને મળવા જો રિલીઝ થઈ તો આવા 1100, માનો કે 1100 રાખીએ આપણે, 1100 સીટના 4 શો એટલે 4400 ટિકિટ ફાટી. એ પહેલાં તો આ મલ્ટીપ્લેક્સમાં અત્યારે 2 શો ચાલે, 1 શો ચાલે. ઘણા લોકો કે મારી પિક્ચર 25 વીક ચાલી, પણ 25 વીક સુધી રોજ એક જ શો ચાલે હોય. આ અત્યારનું માર્કેટ છે. એ વખતે તો ટોકીઝમાં 4 શોમાં એક જ પિક્ચર ચાલે, એટલે 11 ચોક 4400 લોકો એક હારે જુએ. જો આખો દિવસ 4400 લોકો, અને 4400 ગુણ્યા 7 દિવસ, 24 7 ચોક 2800, સોરી 2800 શો, 1100 ગુણ્યા 2800 કરી નાખો તો એટલી બધા જ શો હાઉસફુલ. એટલે અત્યારના પ્રમાણે ગણીએ તો એ કેટલા મહિનાઓ સુધી ચાલે. એટલે મારી પાસે હું તો આંકડા લેતો હતો, એટલે મેં કીધું કે ચલો ભાઈ મલ્ટીપ્લેક્સમાં આમિર ખાનની પિક્ચર લાગી છે તો એના ફૂટફોલ્સ, પૈસા એના જ વધારે હતા આમિર ખાનના જ, પણ પબ્લિક, કારણ કે આ બાજુ 12 રૂપિયા ટિકિટ હતી, આ બાજુ 150-100 ટિકિટ હતી, આ બાજુ 200 સીટનું થિયેટર હાઉસફુલ હતું, આ બાજુ 750 વાળું હાઉસફુલ હતું, 600 વાળું હાઉસફુલ હતું. તો મેં કીધું કે જો તમે ફૂટફોલ્સ જ ગણશો તો વિક્રમની પિક્ચરમાં પબ્લિક વધારે છે આમિર ખાનની પિક્ચર કરતાં. આ વાત એ વખતે બહુ ચાલી, મને યાદ છે કે ફૂટફોલ્સ ગણો. જેમ કે અત્યારે હું કહું છું કે લાલો આંકડાની રીતે અને વર્તમાન ફુગાવાની રીતે દેશરે જોયા કરતાં આગળ નીકળી ગયો કે 52 કરોડ. દેશરે જોયાનું એના નિર્માતા પાસે પહોંચેલું કલેક્શન 22 થી 25 કરોડ હતું. આવું એ વખતે 22 કરોડ કહેવાય છે. તો એ 12 રૂપિયા અને 20 રૂપિયાની ટિકિટમાં 22 કરોડ હતા. અને આ 100-150-200 રૂપિયાની ટિકિટ 100-150-200માં છે. એટલે આના ફૂટફોલ્સ અત્યારે એક સાદો અંદાજ હું મેળવું છું, હજુ પ્યોર આંકડા આવ્યો નથી, એટલે કોઈ આને એકદમ આમ સિક્કો ના ગણતા, પણ લગભગ 50 લાખ લોકોએ થિયેટરમાં પિક્ચર જોઈ છે. 50 લાખ લોકોએ પિક્ચર જોઈ છે. દેશરે જોયા મારા અંદાજ મુજબ 1.5 થી 2 કરોડ લોકોએ થિયેટરમાં જોઈ છે. વાહ! એટલે ટિકિટ ફાટી છે. એક જણે 7 વાર જોઈ હશે એ મુદ્દો નથી, ટિકિટ 1.5 થી 2 કરોડ ફાટી હોવી જોઈએ. એટલે જો એકલી એ વખતે ટેરેટરી હતી, એટલે આપણી ગુજરાતની સિનેમાઓ છે એ મુંબઈ ટેરેટરીમાં ગણાય છે. હજુ હવે જુદું પાડી દીધું છે, પણ મુંબઈ ટેરેટરી ગણાય. અને આ સૌરાષ્ટ્ર ટેરેટરી હતી. એકલા સૌરાષ્ટ્ર ટેરેટરીમાં 12 કરોડનો ધંધો હતો, 12 કરોડનો. અને એક છે ને બીજો મુદ્દો હું કહું છું અહીં મિત્રો જે ઇકોનોમિક્સને જાણવા માંગતા હોય, પહેલાં બિઝનેસના 3 મોડલ હતા. કાં તો પ્રોડ્યુસર થિયેટર ભાડે લઈ લે કે ચાલ આખા અઠવાડિયાનું તારું ભાડું બોલ 1 લાખ રૂપિયા, તો લે આ લે 1 લાખ. એક પ્રેક્ષક આવે કે 100 પ્રેક્ષક આવે, પ્રેક્ષકના બધા પૈસા મારા.
એટલે તમે થિયેટર ભાડે લો છો. ઉલટું પિક્ચર ચાલી ગઈ હોય તો થિયેટરવાળો પ્રોડ્યુસરને કહે મને પ્રિન્ટ ભાડે આપ, ઓકે, ₹1,00,000 તું પકડ, મારે અહીં 2 પ્રેક્ષક આવશે તોય મારા અને 5 લાખ આવે તોય મારા. બરાબર. તો એક અઠવાડિયાનું લાખ ભાડું કાં તો પ્રોડ્યુસરને મળે, કાં તો એક અઠવાડિયાનું લાખ ભાડું થિયેટરને મળે, કાં તો પછી અત્યારે જે ચાલે છે એ સિસ્ટમ શેરિંગ, કે જેટલી આવક થાય એના 50% તારા અને 50% મારા. હવે જીતુભાઈ એ વખતે દેશરે જોયા તો મને લાગે છે કેટલી બધી જગ્યાએ એના પ્રોડ્યુસર ગોવિંદભાઈએ થિયેટર પ્રિન્ટ લઈ જાઉં 1.5 લાખ કે 2 લાખ આપી જાવ એ રીતે ચલાવી જામાં મારે ફૂટફોલ ક્યાં ગણવા જવા. અને આ 22 કરોડ તો ગોવિંદભાઈ પાસે પહોંચ્યાનો આંકડો છે. એનો મતલબ થિયેટરો પાસે કેટલા હશે? નિર્માતાને તો ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો ઘણા ઓછા જ મળે છે ને. ના, આ તો એ વખતે તેમણે લીધા, પણ કહેવાનો મતલબ આ જે પહોંચ્યા છે એના કરતાં વધુ જ હોવા જોઈએ. પ્રેક્ષકોએ બારી ઉપર વધારે જ ચૂકવ્યા હોવા જોઈએ. અત્યારે સાહેબ આંકડાઓ કેવી, એ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે છે? કેટલા કોને મળે? ₹100 ની ટિકિટ ખરીદાની અત્યારે જે શરૂઆતમાં મલ્ટીપ્લેક્સ બન્યા અને પછી એક નાનો ઝઘડો થયો પ્રોડ્યુસરો અને ડિરેક્ટરો વચ્ચે મુંબઈમાં, મોટી લોબીઓ વચ્ચે. એ એવો થયો કે ભાઈ પહેલાં તો ₹20 અને ₹30 ટિકિટનો દર હતો, 95-92 સુધી જે સિંગલ સ્ક્રીન થિયેટરો ચાલતા હતા. આ મલ્ટીપ્લેક્સ આવે એટલે એ વખતે ₹50 અને ₹100 એવો ભાવ થયો, પછી 150-200 થઈ ગયો. તો એ વખતે મલ્ટીપ્લેક્સે એવું કીધું કે આ જે તમારી પિક્ચર ₹30 લોકો જોતા હતા, આ અમે જે લક્ઝુરિયસ આખું ફીલ આખી જુદી બનાવીએ છીએ, ખુરશીઓથી માંડીને 50,000ની ખુરશીઓ છે કે લાખ રૂપિયાની ખુરશીઓ છે, પ્રોજેક્શન 1.5 કરોડ 2 કરોડના છે, સરાઉન્ડિંગ સાઉન્ડ સિસ્ટમ છે, ટૂંકમાં આખી જે લક્ઝુરિયસ ફીલ છે એના લોકો પૈસા ચૂકવે છે. એટલે મારી એક કોમેન્ટ પણ હતી, તમે ભણતા હતા ત્યારે, કે બહાર નીકળીને ઘણાએ કીધું કે યાર પિક્ચર તો ₹2ની એ નહોતી, ખોટા ₹100 ખર્ચ્યા. એટલે મેં કીધું ભાઈ પિક્ચરના 2 જ હતા, 98 તો તું સરસ રીતે બેઠો લેલા હતા. અને ખાસ તો ગરીબો જોડે તારે બેસવું ના પડે ને, પેલો બાજુમાં આવીને બેન પગ ચડાવી દે બીડી પીતા હોય, એના તે 98 આપ્યા. પિક્ચરના તો 2 જ લીધા છે. તો મલ્ટીપ્લેક્સ એસોસિએશને આ દાવો મૂક્યો કે ટિકિટના જે હાયર રેટ છે એના લીધે આવક થાય છે, અને આ હાયર રેટ માટે અમે જવાબદાર છીએ. તમારી ફિલ્મ તો તમે 30માં જ વેચો છો ને, તો 100 શેના? એટલે પછી નક્કી થયું કે ભાઈ કોઈક ફોર્મ્યુલા હોવી જોઈએ. તો કે ફિલ્મ જ્યારે રિલીઝ કરીએ છીએ ત્યારે તો અમે મહેનત કરીએ છીએ, પોસ્ટરો લગાડીએ છીએ, શોમાં જઈએ છીએ, બધું કરીએ છીએ. તો એ વખતે આપણે 50-60-40 જે મોટા પ્રોડ્યુસરો છે એને 60% મળે અને 40% થિયેટરવાળાને મળે. 60% પ્રોડ્યુસરના, 40% થિયેટરોના. પછી 50-50% થાય, થોડાક 3 વીક જાય પછી એ 40% થાય, અને 5-7 વીક પછી પ્રોડ્યુસરને માત્ર 25% મળે. અત્યારે એ જ સિનારીઓ સાંભળો, આ યશરાજને માટે કે સલમાન ખાન પ્રોડક્શન માટે કે શાહરૂખ ખાન પ્રોડક્શન માટે નિયમ હતો. ગુજરાતીમાં તો પહેલા દિવસે જ ઘણીવાર 40% મળે છે શરૂઆતથી, એટલે પહેલા વીકમાં જ. અચ્છા, ₹100ની ટિકિટ ગઈ તો પ્રોડ્યુસરને 40 મળ્યા, 60 થિયેટર્સમાં. હા, હવે એમાંય અલગ છે પાછો સર, એટલે જો એ તો પાછી લાંબી ઘટના બધે ચર્ચાઈ ચૂકી છે. 112 લો, 112ની ટિકિટ, એમાંથી ₹12 GST. હવે છેલ્લા કેટલાય વખતથી આપણે ત્યાં સર્વિસ ચાર્જના 21-25 કપાઈ જાય છે. કપાય છે, એટલે એ ₹25 કાપી લેવાના, પછી 75 રહ્યા. એ 75ના 50% કરો તો 35 દુ 70 ને 37-50 પૈસા, 50% આપે તો 112માંથી 37 ને 50 પૈસા પ્રોડ્યુસર પાસે જાય. એટલે એ તો મૂળ એક્ઝિબિટર પાસે જાય. પછી એક્ઝિબિટર એનો ચાર્જ કાપીને એ 37માંથી ₹2-2.5 માનો કે એનું નક્કી કર્યું હોય અથવા લમસમ કર્યું હોય તો 50,000, લાખ, 2 લાખ જે કર્યું એ કાપ્યા પછી એને ₹35 મળે. એટલે 135 મળે છે શરૂઆતના ગાળામાં, એવું માનવાનું. ધીમે ધીમે ઘટે. એટલે જે ફિલ્મો 5, 7, 8 વીક પછી ચાલે એને ખાલી રાજી થવાનું હોય. રાજી થવા બનાવો. કારણ કે તમે કોકને હાથમાં રૂપિયો આપો ને તો એ રાજી થાય, પણ એની હથેળીમાં ગલી કરીને જતા રહો ને તો એ બહુ જ રાજી થાય.
એટલે ગુજરાતી પિક્ચરની સફળતામાં પ્રોડ્યુસરે હાથમાં કોક ગલી કરીને ગયું છે એ રીતે રાજી થવાનું. ચારે બાજુ તમને બધા પૂછ્યા લાલા આપણે કોઈ નામ હવે આમાં નથી દેવું. એને બધા પૂછશે તમારે તો 52 કરોડ કમાઈ. જેમ જેમ કમાય ને એમ દુઃખી થાય એવી ફોર્મ્યુલા અત્યારે છે. તમે છેલ્લો દિવસ જ્યારે બની ને સાહેબ, જ્યારે સફળ થઈ એ વખતે એના પછી બહુ બધી ફિલ્મો એના જેવી બનાવવાનો પ્રયત્ન કરાયો હતો. મને લાગે છે કે હવે એવો ટ્રેન્ડ ફરીથી લાલો બધાના મગજમાં રહેશે અને અમુક ફિલ્મો એ ટાઈપની બીજી બનવાનો પ્રયત્ન થશે. એ માટે છે ને મારું એક બહુ સ્પષ્ટ ઉદાહરણ હોય છે. હા, અને જે પેલા પ્રશ્નનો પણ જવાબ આપે છે કે સફળતાની કોઈ શું ફોર્મ્યુલા હોય છે, એટલે કઈ ફિલ્મ હિટ થશે એ કહી શકાય. એટલે હું કહું છું કે હા કહી શકાય. કઈ રીતે? એ એટલા માટે એનું હું ઉદાહરણ આપું છું બહુ સાદું. અને આ તમે જે છેલ્લો દિવસવાળી વાત કીધી એ પણ એમાં એનો જવાબ છે કે બહુ જ ભૂખ લાગી છે, છોકરો ઘેર આવે છે એટલે મમ્મીને કહે છે કે મારે ખાવું છે, ફટાફટ તું ભાખરી બનાય. મમ્મી કહે તું બેસ. એ ભાખરી બનાવે છે. એટલે ભાખરી તો એની પહેલી નીડ હતી જ. જેવી એને ભાખરી મળી એટલે એને ખાધી અને બીજી લીધી. પણ એ જ ઉતાવળિયો છોકરો, એ જ ભૂખ્યો છોકરો, એની જ મમ્મી એ જ ભાખરી 4 ખાઈ જાય, પછી 5મી આપે તો મમ્મી આગ્રહ કરે છે કે આ 5મી તું લે, પણ એને નથી લેવી. હવે એને શાક છે, દાળ છે, ભાત છે, ભજીયું છે, કંઈક જોઈએ છે. ઇવન આપણે જ્યારે મીઠાઈ ખાઈએ છીએ, બાસુંદી પીએ કે શ્રીખંડ ખાઈએ, તો બાસુંદી આપણે ખાવી જ છે, બાસુંદી આપણને ભાવે જ છે. પણ એક વાડકી પીધા પછી આપણે વચ્ચે ખમણ ખાવું છે. હવે બાસુંદી નથી ખાવી. એટલે કોઈ એક પિક્ચર હિટ જાય છે પછી એવી હિટ નથી જતી. એનું કારણ એ છે કે એ પિક્ચર પ્રેક્ષકોને જોઈતી હતી, જે એને મળી ગઈ. હવે એને મળી ગઈ છે, હવે એને નથી જોઈતી. પૂછો તો ખરા. પણ એ આપી દે છે. પણ આપણે ત્યાં ભારતમાં એ મેં રિસર્ચમાં એ જોયું કે યુરોપ પરદેશમાં જે ફિલ્મો બને છે એમાં 25% રિસર્ચનું બજેટ હોય છે. ઓકે. એ લોકો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવે છે. આપણે એવું માનીએ કે આ લોકો સ્પાઈડરમેન બનાવ્યા કરે છે, પણ સ્પાઈડરમેન જે છેલ્લે નાતાલ ઉપર રિલીઝ થઈ હતી એ પહેલાં એણે એક બહુ જ મોટો ડિજિટલ અને મેન્યુઅલ સર્વે કર્યો હતો કે શું નાતાલની વેકેશનમાં તમે બાળકો માટે સ્પાઈડરમેનની નવી સિક્વલ ઈચ્છો છો. એમાં લોકોએ વોટ કર્યો હતો કે હા એક નવા કોન્સેપ્ટ સાથે સ્પાઈડરમેન આવશે તો અમને ગમશે. રાઈટ. હિસ્ટોરિકલ ઐતિહાસિક ફિલ્મો જ્યારે હોલિવૂડ બનાવે છે ત્યારે 35 થી 40% રિસર્ચનું બજેટ હોય, પિક્ચરના 35%. ઓહ, આપણે ત્યાં તો એ ટ્રેન્ડ જ નથી. આપણે ત્યાં તો હજુ ઇન્ડસ્ટ્રીવાળાને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવો પડે એવું અમારા ઇકોનોમિક્સના સાહેબોએ કહેવું પડે છે કે ભાઈ તું પહેલાં પ્રોજેક્ટ રિપોર્ટ બનાય. એમ હું ફિલ્મોવાળાને પણ કહું છું કે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવશો તો બહુ નુકસાન નહીં થાય. નફો તો શક્ય જ હોય છે. એ તો અમે કહીએ છીએ કે નફો અશક્ય ભાવ, એટલે નફો એ શક્યતા છે, ખોટ એ હકીકત છે. તમે 50 લાખની ફિલ્મ બનાવશો એ 5 કરોડ કમાશે કે 52 કરોડ કમાશે એ શક્યતા છે, પણ હાથમાં 5 લાખ નહીં આવે એ તો હકીકત છે જો નહીં ચાલી તો. એટલે ખોટ હંમેશા હકીકત છે ઇકોનોમિક્સમાં, નફો શક્યતા છે. તો એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવો. સર તો એટલે તમે જે કીધું એ કે એકની એક ફિલ્મો બને તો એ નથી ચાલતી. બધી જ હિટ ફિલ્મોનું એક સામાન્ય લક્ષણ જુઓ ગુજરાતમાં છેલ્લા 10 જ વર્ષ હંમેશા ડેટા લો. કોઈનું શું કામ સાચું, હું કહું છું એટલે સાચું એવું હોય જ નહીં. કાર્તિક ભટ્ટ કહે એટલે ઓછું સાચું હોય. ડેટા શું કહે છે એ મારે કહેવાનું છે. ડેટા એવું કહે છે કે નવું ચાલ્યું. ક્યાંક ડિરેક્ટર નવો ચાલ્યો, ક્યાંક વાર્તા કહેવાની સ્ટાઇલ નવી ચાલી, ક્યાંક સંગીત નવું ચાલ્યું છે. ટ્રુ. અને જેણે બ્રેક થિયરી, જેણે નિયમો તોડ્યા, કોમેડી ચાલે છે તો કોમેડી ના કરી, ગીતો ના કરી, એમ ગામડાની પિક્ચર ના કરી. જે જાવેદ અખ્તરે કીધું હતું ને કે લગાન અમીર ખાન લાવ્યો ત્યારે સુપરહિટ થવાના જેટલા લક્ષણો હોય એમાંનું એક પણ એનામાં નહોતું, અને ફેલ જવાના જેટલા કારણો એ બધા હતા. હીરો ધોતિયું પહેરે, ગામડાની વાર્તા, ક્રિકેટની વાર્તા, અંગ્રેજોની વાર્તા, કોઈ સાંભળે તો એમ જ કે ના ચાલે, પણ એ ચાલી. તો બ્રેક દેતી. પણ મૂળ મુદ્દો છે કે તમને તમારી વાર્તામાં વિશ્વાસ હતો.
બોક્સ ઓફિસ ઉપર ના પણ ચાલે છતાં લોકો એવાય ફિલ્મોના ઉદાહરણો છે કે જે શરૂઆતમાં ધીમી ચાલી પછી એપ્રિસિએટ થઈ અને પછી બહુ જ ચાલી. તો એવું તો બનવાનું જ છે. એવી તમને ફિલ્મો યાદ આવે છે કે જેની શરૂઆત ધીમી હોય ને પછી એ સફળ બધી જ થઈ હોય? સુપરહિટ ફિલ્મોના કેટલા બધાના કિસ્સામાં હિન્દીમાં ગુજરાતીમાં બધે જ આ બન્યું જ છે. હમ. શોલે હોય કે હમ આપ કે કોણ હોય બંનેને શરૂઆતમાં ઇવન જે નિરીક્ષકો છે એટલે વિવેચકોએ એમણે તો હટાવી જ દીધી હતી. નહીં ચાલે. હમ આપ કે કોણ તો લગ્નનું આલ્બમ મૂક્યું છે એવું કીધું હતું લોકોએ. પણ જેમ જેમ મહિલાઓ જોતી ગઈ ને ટોળા તૂટી પડ્યા અને એ સુપરહિટ થઈ ગઈ. કાશ્મીરથી કન્યાકુમારી સુધી હિટ ગઈ. શોલે શરૂઆતમાં એવું જ હતું. તો ઘણી બધી એવી ફિલ્મો છે કે જે ત્રિદેવ જ્યારે રિલીઝ થઈ ત્યારે કોઈને શરૂઆતમાં આવો ખ્યાલ નહોતો કે આટલી બધી હિટ થશે. અને જબરદસ્ત હિટ ગઈ. હા, અંકુશ તો આર્ટ ફિલ્મ હતી નાના પાટેકરની, સાદું નાના બજેટની, એન ચંદ્રાની, અને પછી ચારે કોર એની વાતો થવા માંડી. મેરા નામ જોકર પહેલાં રિલીઝમાં ફ્લોપ જ ગઈ હતી પણ પાછળથી મેરા નામ જોકરે ખૂબ કમાણી કરી. મેરા નામ જોકરમાં રાજ કપૂર બિલકુલ આર્થિક રીતે નુકસાન થયું પછી જ એમણે બોબી બનાવી કે ચલો બોબી બનાવો અને કમાવો. તો જે તે સમયે પિક્ચર એટલી હિટ નહોતી ગયેલી એવી ઘણી બધી ફિલ્મોનું લિસ્ટ છે કે જે ધીમે ધીમે પાછળથી પકડાઈ ગઈ હોય અને ખૂબ ચાલી હોય. તમને અમદાવાદના થિયેટર કયા કયા યાદ છે સાહેબ? અમદાવાદમાં તો આખી જેમ અત્યારે મલ્ટીપ્લેક્સનું આ જે નવું કલ્ચર છે ને એવું અમદાવાદ રિલીફ રોડનું આખું એક કલ્ચર જ હતું. ત્યાં આ જે મલ્ટીપ્લેક્સવાળો નવો સોશિયો ઇકોનોમિક મોડલ છે યુરોપમાંથી આવ્યું, અમેરિકા ઇંગ્લેન્ડમાંથી, કે ભાઈ માણસ ખરીદી કરવા જાય, બજાર પણ હોય અને પિક્ચર મલ્ટીપ્લેક્સનો મતલબ એવો જ છે કે બહુ જ સ્ક્રીનમાં બહુ જ વિકલ્પો હોય. આપણે તો એના મૂળ આત્માને ઘણીવાર મારી નાખીએ છીએ જ્યારે એક જ સ્ક્રીનમાં બહુ જ એક જ પિક્ચર લગાડીએ છીએ. વિકલ્પ વૈવિધ્ય મળે, ગ્રાહકની સ્વતંત્રતા મલ્ટીપ્લેક્સનો પાયો છે કે એને આર્ટ ફિલ્મનો એકાદો શો હોય, ચિલ્ડ્રન ફિલ્મનો પણ એકાદો શો હોય, બહુ જ બધી ફિલ્મોના પણ એને વિકલ્પો મળે. એટલે મલ્ટીપ્લેક્સનો એ મૂળ જે મોડેલ છે એ આપણા રિલીફ રોડ ઉપર મૂળ મોડેલ જ હતું કે એક હામટી એલેન હોય, લક્ષ્મી હોય, રૂપમ હોય, બધી 12 ટોકીજો 15 ટોકીજો ત્યાં હોય નજીક અને લોકો રતનપુરમાં અને એ તો આખું સમાજ વ્યવસ્થા હતી કે ગામડેથી અમદાવાદ બધા ખરીદી કરવા સવારમાં આવ્યા હોય, પછી રતનપુરમાં ખરીદી કરે, પછી બપોરે પિક્ચર જુએ અને આજે પાછળ એસટી સ્ટેન્ડમાંથી એસટીમાં બેસીને વિરમગામ જાય, ધોળકા જાય, કડી જાય, કલોલ જાય. એ રિલીફ રોડ એ ચંદ્રવિલાસમાં ખાય કે પેલામાં ખાય. એટલે આખું મોડલ મલ્ટીપ્લેક્સનું મોટું મોડલ હતું. એને કોમ્પેક્ટ કરી દીધું. જે અત્યારે તમે મલ્ટી સ્ટોરેજ થયું, પેલું લાંબુ હતું આમ, આ અત્યારે આમ છે. સિનેમાનો બિઝનેસ પણ તમે જુઓ પહેલાં ઊંડો હતો, લાંબો ચાલતો હતો, અત્યારે ફેલાઈ ગયો. એટલે 1975માં બનેલી શોલેની પ્રિન્ટ હતી ને વખતે, એટલે પ્રિન્ટ 76, 77, 78 ફર્યા કરતી. 80-85 સુધી શોલે જુદી જુદી ટોકીજોમાં જાય અને પૈસા કમાઈ લાવે કારણ કે પ્રિન્ટ પડતી હતી. પ્રિન્ટ ઘસાઈ જાય એટલે નવી પ્રિન્ટ લેબમાંથી કાઢવામાં આવતી હતી. તો પ્રિન્ટ એ ધંધો લાંબો ચાલતો. 75માં શરૂ થયેલો ધંધો 80 સુધી કમાઈ આપતો હતો. અત્યારે એક જ દિવસે 6000 શો અને અઠવાડિયામાં ધંધો પૂરો. એટલે અત્યારે બિઝનેસ ફેલાઈ ગયો છે. એટલે અત્યારે એક વીકમાં જે કમાઈ છે એ પેલી વર્ષે કમાતી હતી. ઘટના પેલામાં લાંબી હતી, આમાં એક જ સમયે કમાઈ લેવાની છે. એટલે જ તમને 2 વર્ષ પછી બોડીગાર્ડ કે 2 વર્ષ પછી આ તો આણે RRR કમ્બાઈન કરીને મૂક્યું. બાકી એવા કિસ્સા બહુ ઓછા મળશે કે 5 વર્ષ કે 10 વર્ષ પહેલાંની સલમાનની કે શાહરૂખની પિક્ચર જ અત્યારે રિલીઝ થાય. એ પેલા એકાદા શોમાં થાય. એટલે એ તો છે. બીજું એ સમજવું સાહેબ કે તમે જોયેલી ફિલ્મમાંથી તમને યાદ હોય, જોવા ગયા હોય થિયેટરમાં અને યાદ રહી ગયો એવા કિસ્સા? બહુ જ બધા. કારણ કે એ તો એ આખો એરા જ જુદો હતો કે જેમાં આપણે થિયેટરમાં પિક્ચર જોવા જઈએ પહેલાં એક સરકારી રીલ આવે. અમારા ગામમાં હું ધોળકા રહેતો એટલે જ્યારે સરકારી પિક્ચર જોવા જઈએ ને સરકારી રીલ પતે ત્યારે તાળીઓ પડે કે પિક્ચર ચાલુ થશે. એ પહેલાં ટોકીજોવાળા ગીતો વગાડે, જૂના પિક્ચરના ગીતો વાગે. મજા તો ત્યારે આવે કે બહુ જ ગમતા ગીતો વાગતા હોય મુકેશના, રફીના, અને પિક્ચર ચાલુ કરવાનું થાય એટલે પેલો ગીતો બંધ કરે તો લોકો ઓહો કરે, પેલા ગીત પૂરું કર પિક્ચર પછી ચાલુ કરજે. અને પિક્ચરમાં પૈસા ઉડવાની ઘટના તો તમે જૂના કોઈ પણ સિને રસિકને પૂછશો તો એના મોઢે હશે જ કે ગીત આવે ત્યારે
પૈસા ઉડે ઉડે. અને ઘણા તો એ જ પૈસા વીણીને ફરી પિક્ચર જોવા જાય. કારણ કે એ વખતે 2 રૂપિયા 3 રૂપિયા 5 રૂપિયા એવા ટિકિટના દર. તમે ઓછામાં ઓછી કેટલા રૂપિયાની ટિકિટ ખરીદેલી? કરમુક્ત ફિલ્મો અમે 1.5 રૂપિયામાં અને 1.25 રૂપિયામાં જોતા હતા. એ ફિલ્મો ફૂલ ટેક્સ સાથે જોઈએ તો 2 કે 2.5 રૂપિયામાં હતી. 3 રૂપિયામાં ફર્સ્ટ ક્લાસ હતો અને 3.5માં બાલ્કની હતી. બાલ્કની હતી. અને એમાં ઘણા બધા મિત્રો હતા, એ 2ની ટિકિટ સેકન્ડની લઈને પછી વચ્ચે ખાલી આમ પેલું હોય કુદીને 3માં ડિવિઝન શું છે? એક અપર મને યાદ છે, અપર હતું, લોઅર અપર અને બાલ્કની. લોઅર અપર બાલ્કની અને બાલ્કની અને સ્ટોલ પણ રહેતા, ઘણી જગ્યાએ બોક્સ પણ બનાવતા. એટલે જે ફેમિલી ઓડિયન્સ આવે પતિ પત્ની કે એ બોક્સ, તો એના માટે બોક્સ પણ બનતા. કારણ કે ઘણા ગામોમાં ઘણા શહેરોમાં ત્યાંના પ્રતિષ્ઠિત નાગરિકો હોય એ બોક્સમાં બેસીને પિક્ચર જુએ. અને આ આખી મૂળ સિસ્ટમ જૂની રંગભૂમિમાંથી, રંગભૂમિમાં બાલ્કની હોય એમાં પાછી 2 નગર શેઠને એ બધાને બેસવા માટેની જુદી સેપરેટ વ્યવસ્થાઓ પણ થતી. તો ઘણા બધા રંગભૂમિના થિયેટરો હતા, એમાં જ પડદા લાગીને થિયેટરો પણ બનેલા. એટલે ઘણા જૂના થિયેટરો તમે જોશો તો એની બાંધણી તમને રંગભૂમિના નાટ્ય હોલ જેવી લાગશે. પણ એ આખો અલગ ઇતિહાસની ચર્ચાનો તો એક અલગ જ વિષય છે. નહીં એટલે મને તમે નાટ્ય હોલ ઉપરથી સિનેમા હોલ બનવાની વાત કરી, એમ નાટ્યની સ્ક્રિપ્ટ ઉપરથી પણ સિનેમા બન્યા છે. નાટકો ઉપરથી ફિલ્મો બનવાનો તો હમણાં તો જે ખરેખર મુંબઈના નાટકો જે સફળ નાટકો છે એની ઉપરથી ફિલ્મો બનવાનો દોર અત્યારે ચાલ્યો છે. એવા વર્ષો પહેલાં પણ એવી ફિલ્મો બનવાનો દોર થયેલો જ છે કે જેમાં નાટકોનું ફિલ્મમાં રૂપાંતર થયું હોય. તમને સૌથી અગત્યનો કિસ્સો, કારણ કે બહુ જ બધા કિસ્સા છે, પણ મૂળ જેસલ તોરલ જે ફિલ્મ બહુ જ હિટ થઈ ને, એ મુંબઈમાં આ જ સ્વરૂપે ભજવાયેલું નાટક હતું. અચ્છા. હા, નાટક ખૂબ હિટ થયું હતું. ઇસ્માઇલ વાળા બધા લાઈવ ગીતો ગાતા હતા અને આ જ ગીતો જે નાટક હિટ થયું એ જ ગીત નાટકને પડદા ઉપર લાવવાનું વિચાર્યું અને પિક્ચર બની અને એ હિટ થઈ. એની સફળતા આખી એક જુદી હતી, ઇન્ડસ્ટ્રીને ચેન્જ કરી ત્યાં. એટલે હું એ જ કહું છું કે સફળતાને આમ બહારથી જોવા જઈએ તો અલગ વસ્તુ હોય છે, પણ રિસર્ચની રીતે જો જોઈએ તો એના જુદા પરિમાણો હોય છે. દાખલા તરીકે તમે જેસલ તોરલની વાત કરી તો હવે હમણાં પેલી લોકકથાની પણ વાત થઈ હતી. તો 32થી જે ગુજરાતી પિક્ચરો શરૂ થયેલી એમાં ધાર્મિક કથાનકવાળી ફિલ્મોને બાદ કરો તો શરૂઆતમાં શહેરી કથાનકવાળી જ રમત રમાડે રામ, મારે જાઉં પેલે પાર, હૈયા, નંદનવન, આ બધી જ સામાજિક કથાનકોવાળી જ ફિલ્મો બનતી હતી. એની જોડે જોડે લોકકથાઓ ઉપર પિક્ચરો બનતી હતી. પણ મૂળ તો મહેંદી રંગ લાગ્યો કે આ ઝેર તો પીધા જાણી જાણી સુધીની બધી ફિલ્મો, કારણ કે એ વખતે થિયેટરો શહેરમાં જ હતા, મુંબઈમાં, અમદાવાદમાં, સુરતમાં. અને અપર ક્લાસ પૈસાવાળો ક્લાસ જ થિયેટરમાં પિક્ચર જોવા જતો હતો, ગરીબ વર્ગ તો પિક્ચર જોવા જ ક્યાં જતો હતો. 1960 પહેલાં ગુજરાતના ઘણા બધા ગામડાઓમાં, ગુજરાત સ્વતંત્ર થયું એ પહેલાં ઘણા બધા ગામડાઓમાં તો લાઇટો જ નહોતી. મુખ્ય મોટા શહેરોમાં થિયેટરો હતા કારણ કે લાઇટો હતી, 3 ફેઝ મળે. રાઈટ. તો આખો મુદ્દો એ પણ છે કે મનોરંજનના સાધનો જ નહોતા. મનોરંજનનું આધુનિક સાધન શહેરોમાં જ હતું અને શહેરોમાં અર્બન બેઝ ફિલ્મો જ બનતી હતી અને બધી બ્લેક એન્ડ વ્હાઇટ બનતી હતી. 1968માં લીલુડી ધરતી પહેલી રંગીન ચિત્ર ખરી, પણ પછી તરત 71માં જેસલ તોરલ રંગીન બની છે. એ વખતે આપણને 2 ફાયદા એક સાથે થયા. જુઓ, આ છે ઇકોનોમિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમાલ. ગુજરાત સ્વતંત્ર રાજ્ય થયું એટલે વીજળીકરણ ઝડપથી વધ્યું, એટલે નગરોમાં વીજળી પહોંચી અને નગરોમાં વીજળી પહોંચવાના કારણે થિયેટરો ખુલ્યા. એટલે એક તો 71માં થિયેટરો શરૂ થયા થોડાક વધારે સંખ્યામાં. બીજું થયું કલર ફિલ્મ આવી જે વર્ષોથી બ્લેક એન્ડ વ્હાઇટ ચાલતી હતી. ત્રીજું થયું કે લોકકથા આવી. હવે તમે અને અત્યારે મને જે સાંભળે છે નવો વર્ગ એ બધો કોમ્પ્યુટરથી બહુ પ્રભાવિત છે. કોમ્પ્યુટર ટેકનોલોજી ના હોત તો હું આ વાત ઝડપથી ના સમજાઈ શક્યો હોત, પણ કોમ્પ્યુટર છે એટલે મારી આ વાત તમે ઝડપથી સમજી શકશો કે કોમ્પ્યુટરમાં કોઈ એક પ્રોગ્રામ ઇન્સ્ટોલ હોય એને લગતી પેનડ્રાઈવ કે વિગત તમે કોમ્પ્યુટરમાં નાખો તો એ તરત ખોલે. કોમ્પ્યુટરમાં જો ગુજરાતી ફોન્ટ જ નથી તો તમે ગુજરાતી ફાઇલ અંદર નાખો તો એ પહેલાં ચોકઠા કાંટરા આવશે, પછી તમારે પહેલાં ગુજરાતી ફોન્ટ અંદર ડાઉનલોડ કરો, જેટલે આપણે પ્રોગ્રામિંગ કહીએ છીએ, જે અંદર છે સોફ્ટવેરમાં. લોકકથાઓ, લોકગીતો, લોકભજનો આપણામાં ડાઉનલોડ હતા, ઇનબિલ્ટ જ હતી એ બધી વાત, તેને આપણે રિવાઇવ કરાય. અભણ પ્રજા, અર્ધ ભણેલી પ્રજાએ જેસલ તોરલના ભજનો, જેસલ તોરલના ગીતો, લોકગીતો, સૌથી બારવટિયાઓની કથાઓ
એ સાંભળેલું જ હતું, એટલે અંદર હતું જ. હવે જે વાર્તાઓ, જે પાત્રો મારા મગજમાં હતા, જે ગીતો પડદા ઉપર આવ્યા. એ મેં પડદા ઉપર જોયા. એટલે તમે જુઓ, 3 આશ્ચર્યો એક સાથે ભેગા થયા. એક તો સિનેમા પોતે જ આશ્ચર્ય હતું, ટ્રુ. પડદા ઉપર આવું હાલતું ચાલતું ચાલતું હોય. હોય. પાછું એ કલરફુલ થયું, પાછું એ મ્યુઝિકલ થયું, અને પાછું એ મારા ગમતા પાત્રોને લઈને આવ્યું. વાહ. એટલે 1980 સુધી શિક્ષણનું પ્રમાણ 36% હતું. એનો મતલબ એ થયો કે 64% નિરક્ષર પ્રજા હતી, જેની પાસે લોકગીતો હતા, લોકકથાઓ હતી, લોકવાર્તાઓ હતી. અને પરિણામે એમણે આ પોતાના પાત્રોને પડદા ઉપર જોયા. જે ગીતો એમણે રોજ ગાતા હતા એને સાંભળ્યા. પરિણામે એ લોકોએ એની પાછળ પૈસા પૈસા ખર્ચ્યા. ખર્ચ્યા. તો એનું સમાજશાસ્ત્ર છે. એટલે આપણે ગુજરાતીની વાત કરીએ છીએ, લોકો હિન્દીની વાત પણ એ જ હતી કે બરોબર 80 સુધી બરોબર ચાલ્યું, પણ જેવું ટીવી આવ્યું આપણા ઘરોમાં, હિન્દી ફિલ્મોની એ જ હાલત હતી. હિન્દી ફિલ્મો કોઈ જોવા જ નહોતું જતું. જે વસ્તુ અહીંયા દેશરે જોયામાં બની હતી એ જ વસ્તુ હમ આપકે કોન વખતે 93-94માં હિન્દીમાં બની હતી. કારણ કે એની પહેલાં ફિલ્મો લોકો જોવા જ નહોતા જતા. ધીમે ધીમે પેલા ડિસ્કોને લીધે ગીતો પણ બગડી ગયા હતા. એટલે ભારતીય પ્રજા ન ગમે એનો વિરોધ કંઈ ફિલ્મમાં ને એમાં કરતી નથી, એ નથી જોવા જતી. પણ જેવું એને કંઈક ગમ્યું એટલે એ તરત જોવા ગઈ. એટલે ત્યાંય પેલી મસાલા ફિલ્મો અને ડિસ્કો ને એ બધાને લીધે ઓડિયન્સ દૂર થયું. અને એક મોટો મુદ્દો ત્યાં પણ નડતો હતો, જે ગુજરાતીને પણ નડ્યો, થિયેટરોની હાલત. કારણ કે થિયેટરો ઇજારાવાળું બાબત હતું, એટલે થિયેટર માલિકો બહુ ઓછા હતા જે સીટો સુધારતા, એસી બરોબર રાખતા. એવા સારા થિયેટર, એટલે જ લોકો સારું થિયેટર હોય ત્યાં જોઈને પિક્ચર જોવા જતા. પણ કેટલાય થિયેટરો એવા હતા કે જેમાં તમે હારામારી પિક્ચર લગાડો તો એ લોકોએ થિયેટરમાં જવા નહોતા માંગતા. તો એ થિયેટરના કારણે ફિલ્મોને નુકસાન થતું હતું. એ મલ્ટીપ્લેક્સ આવવાના લીધે બદલાયું. તો ફિલ્મની સફળતા જે છે એ સામાજિક કારણો, ઘણીવાર એવું બને છે કે બહુ જ વખતથી તમે મારામારી અને પેલી આપણે ગુજરાતીમાં બધા કહે કે આ લોકકથા ઉપરથી પિક્ચરો બની, એટલે મૂળ તો દંતકથાઓ, તો મૂળ તો એ બધી પેલી શું કહેવાય છે, વાર્તા, વ્યક્તિના જીવન ઉપરથી બન્યું, એનું જીવન ચરિત્રના. હા, બાયોપિક. હવે આમ જુઓ તો રામ બાળક નરસિંહ મહેતા બધી બાયોપિક છે. તો હિન્દીમાં તો આખો બાયોપિકનો હમણાં તમે ઢગલો કર્યો. એક બાયોપિક ચાલી એટલે બધી 50 બાયોપિક કરી. એટલે આમાં ગુજરાતીનું ઉપરાણું નથી. મુદ્દો એ છે કે તમે બાયોપિક કરો છો, એટલે તમે લો છો એને ઉપરાણું ના કહેવાય સાહેબ. લોકોને ફરિયાદ હંમેશા આપણી ભાષા પ્રત્યે જ હોય છે. એટલે છે ને, તમે બાયોપિકનો ઢગલો કર્યો હોય, તમે એનિમલને બધી મારામારીવાળી પિક્ચરો કરી હોય, એમાં પછી અચાનક સૈયારા આવી જાય એટલે હિટ થાય. એટલે બધા ગોતે આ સૈયારા કેમ હિટ થઈ? મેં કીધું સૈયારા એટલા માટે હિટ થઈ કે તમારા બધા જ મુખ્ય સ્ટારો 50 વર્ષથી ઉપરના છે. તમારા બધા જ ગયડા પ્રેમ કરે છે. જે વર્ષો પહેલાં એક પેઢીને રાજ કપૂર, રાજેન્દ્ર કુમાર, આગળની પેઢીને બહુ જ ગમતી હતી, પણ પછી રાજ કપૂરને રાજેન્દ્ર કુમાર જ પ્રેમ કરે. એટલે 50 વર્ષના કોટ પહેરીને ગીતો ગાય, અને પછી દિલ તૂટે ત્યારે લાંબા રાગડા તાણીને રોવાના ગીતો ગાય. એટલે ઇન્ટર પહેલાં હસવાના બગીચામાં ગીતો ગાય, ઇન્ટર પછી રોવાના ગીતો ગાય. એમાં તમે બોબી મૂકો છો એટલે એક ટીનેજ લવ સ્ટોરી અને મુझे भी कुछ कहना है, तुझे भी कुछ कहना है જેવા સીધા ગીતો, સંવાદ જેવા મૂકો છો, એ હિટ થઈ ગઈ. ક્લિક થઈ જાય તરત જ. એ જ રીતે આ બધા જ 52 વર્ષના જે સ્ટાર બોલિવૂડના હતા, એની વચ્ચે એક ટીનેજ લવ સ્ટોરી આવી ગઈ. તો આટલી મોટી વસ્તી છે, એના જુદા જુદા પોકેટ છે. તો આ પોકેટને એનિમલ ગમતું હતું, એણે એ જોયું. આ પોકેટને કંતારા ગમતું હતું, તો એણે એ જોયું. એક પોકેટ બેસી રહ્યું હતું કે આપણે લાયક કોઈ પિક્ચર જ નથી, એને સૈયારા ગમી ગઈ, તો એને સૈયારા જોઈ. તો એ કંઈ ગુનો નથી કર્યો. જેમ અત્યારે લાલો, જ્યાંથી વાત શરૂ કરી હતી ત્યાં જ આપણે વાતનું સમાપન કરીએ. કે તમે ગુજ્જુભાઈ બનાવો, બચ્ચુની બેનપણી બનાવો. આપણે ત્યાં 50 વર્ષથી ઉપરના જે શહેરી ઓડિયન્સ નાટક જોતા હતો, એ જ ઓડિયન્સ 200-300 ખર્ચીને એ જ નાટકોનું ફિલ્મી રૂપાંતર જોવા આવે છે. તો એ જોવે છે એનો વાંધો નથી. પણ એક 50 વર્ષથી ઉપરનું, બીજું એક આપણું ટાર્ગેટ ઓડિયન્સ હતું કોલેજિયનનું ઓડિયન્સ, કે યંગસ્ટર્સ જે છે એ આવી પિક્ચરો જુએ છે. આજે અપર ગુજરાત
નો ક્લાસ છે એ રેવા જુએ છે કે હેલ્લા આ જુએ છે. એની વચ્ચે એક ઓડિયન્સ તદ્દન માઇલ્ડ હતું જે કદી હવે આ પિક્ચરો જોવી જ નહીં. એક બે જણા લઈ ગયા હતા કે તમે યાર આવી ડબલ અર્થી કોમેડીમાં લોકો અત્યારે જુએ છે કે આવું જુએ છે, આવું બધું ઘરમાં ને ઘરમાં પિક્ચરો ઉતરે છે. સામાન્ય પ્રજાના છે ને રિવ્યૂ બહુ વિચિત્ર હોય એમ, ખાલી ઘરમાં ને ઘરમાં શૂટ કર્યું એટલે એટલે એ વિચિત્ર કરતા હું તો કહું સાચા હોય. એકદમ સાચા, એકદમ નોર્મલ, ખાલી બોલ બધા વાતો કર કરે છે એમ, બીજું કાંઈ કહે નહીં. સારું છે, આમ સમજવા જેવું છે, પણ આપણને ન મજા આવી, બસ પતી ગયું. તો એ બહુ જ મોટો વર્ગ હતો કે જે એને ફિલ્મ નહોતી મળતી, આ એની પસંદગીની ફિલ્મ આવી છે. એટલે એ લોકોએ બધાએ વધાવી લીધી છે. હા, અને મજા એ છે કે બાપુનગર, નિકોલ, રખિયાલના મલ્ટીપ્લેક્સ પણ હિટ છે, અને શિવરંજની, સેટેલાઇટ અને જોધપુરના પણ હિટ છે. તદ્દન ગરીબને પણ આ આધ્યાત્મિક વાત અડી ગઈ છે, અને તદ્દન મોટો માણસ છે એને પણ આ આધ્યાત્મિક વાત અડી ગઈ છે. સાહેબ, જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને 75 વર્ષ પૂરા થયા ત્યારે બહુ બધું એના પર કામ થયું હતું. હવે 100 વર્ષ પૂરા થશે 32 થોડા જ વર્ષ પછી, ત્યારે બહુ બધું કામ થાય. અને એ પહેલાં ઇન્ડસ્ટ્રી અત્યારે જે રીતે લોકોએ વધાવી લીધી છે એનાથી બહુ જ સારી રીતે વધાવી લે. જેમ તમે કીધું એમ કે ભાઈ આ તો હજી આટલું બહુ જ ઓછા ટકા છે. જો આ 20% પહોંચી ગયો આંકડો તો ઇન્ડસ્ટ્રી ક્યાંય પહોંચી જશે. બસ એક એવી હોપ સાથે આજના આપણા જે વાર્તાલાપને અહીંયા વિરામ આપીએ સાહેબ. ફરીથી ક્યારેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસને લઈને વાતો કરવા આપણા વાર્તાલાપને વિરામ આપીએ ત્યારે એક વાક્ય કહી દઉં કે સામાન્ય માણસની સમજણ સામાન્ય નથી હોતી જીતુભાઈ. વાહ, બહુ સરસ વાત. એ વાત જ્યારે કોઈ આવી ફિલ્મો હિટ થાય છે ત્યારે સાબિત થાય છે. એ કદી સમજાવવા નથી બેસતો કે અહીંયા ડિરેક્શન આવું છે ને અહીંયા કેમેરો આવો છે ને અહીંયા આવું છે. એ કહે છે કે મને ગમ્યું એ મારું, બાકી બધું તારું. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ.